ત્રિમંત્ર બોલો સાહેબ. અ, સુમિત્રાબેન, દિનેશભાઈ હા ફોલો કરજો. હા હું સત્સંગમાં બેસું. સાહેબ ત્રિમંત્ર નમો બોલાવો સાહેબ. વિતરાગાય, નમો વિતરાગાય નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ, નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ, નમો વત્સાયાણમ નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નિજ સ્વભાવ સે સદગુરુ, નીજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ, તેત્રીસ કોટી દૈવગણ, વિશ્વહિતા તે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મે, જગ કલ્યાણ યજ્ઞ મે, મંગલમય જો આશીષમ. મંગલમય જો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ 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 આનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનજી સર્વે મહાત્માઓને. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હાજી દિનેશભાઈ, સુમિત્રાબેન, તમારે કઈ પ્રશ્ન છે ના હમણાં? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાની જ્ઞાનવાણી હતી, 10 નંબરની જ્ઞાનવાણી, 34 નંબરનો ટ્રેક છે. એમાંથી મેં એક ક્લિપ લીધેલી છે, લખેલું છે મેં, એ થોડુંક આપને મોકલેલું છે. જરાક જુઓ ને, એક વખત વાંચો, પછી હું પ્રશ્ન પૂછું એમાં. નાનું દેખાય મોટું દેખાય તો સારું. ઓકે, ટ્રાય કરું. એક મિનિટ, એક જ મિનિટ. ટ્રાય કરો, નહીતર વાંચી જઈશું. ના, હું ટ્રાય કરી લઉં એકવાર. ના સાહેબ, તમારે વાંચવું પડશે. સોરી, સારું, કઈ વાંધો નહીં. હું મૂકું છું. જેટલું વાંચે એટલું, પણ તમે બોલો સાહેબ. સારું, હા. આપોપું ઉપર છે પરેશાનંદજી. બોલો. દાદા એવું કે છે કે છેવટે અમારું આપોપું ગયું, પછી ભગવાને માથે ભાર લીધો. અમારું આપોપું ગયેલું જેની નજરમાં આવી ગયું તેનું કામ થઈ ગયું. આપોપું ગયું પછી ફરી ડખો ના કરે, રામ રામ કરવા પણ ન આવે. એ વિકલ્પી વસ્તુ નથી, એ તો યથાર્થ વસ્તુ છે. ગયું એટલે ગયું. જેનું આપોપું ગયું હોય તેના દર્શન કરવાથી આપણું આપોપું જાય. આપોપું જવું અને ભગવાન થવું બંને એક જ છે. જ્યારે એ જવાનું થાય ત્યારે આપોપું ગણાય છે. જ્યારે પ્યોર થઈ જાય છે ત્યારે આપોપું ગણાય છે. એટલે મારો પ્રશ્ન આમાં એવો છે કે જ્યારે એ જવાનું થાય છે ત્યારે આપોપું ગણાય છે, જ્યારે એ પ્યોર થઈ જાય છે ત્યારે આપોપું ગણાય છે. શું કહેવા માંગે છે આમાં? જ્યારે એ જવાનું થાય છે ત્યારે આપોપું ગણાય છે, જ્યારે પ્યોર થઈ જાય છે ત્યારે આપોપું ગણાય છે. ત્યારે આપોપું ગણાય છે. એટલે જવાનું થાય. હા, પછી એવું છે કે આપોપું ગયેલાના દર્શન કરોડો અવતારે પણ ન થાય. તીર્થંકરોનું આપોપું ગયેલું પણ તેઓ વિતરાગ હતા. એ ઉદય હોય એટલું જ બોલે. આ લોકોના દુઃખો અમારાથી સહન થઈ શકતા નથી, છતાં અમે ઇમોશનલ થતા નથી, એટલા અમે વિતરાગ છીએ. આવું કે છે દાદાજી. એટલે મારે થોડુંક આપોપું ઉપર સમજવું છે. એટલે દાદાજી શું કહેવા માંગે છે આપોપું? બુકમાંથી છે તો બુકમાંથી કાઢી શકું? ના, બુકમાં નથી. એ છે ને પેલી છે જ્ઞાનવાણી, ઓડિયો છે, પણ ઓડિયો 19 મિનિટની છે, એટલે સેન્ડ નથી થતી વોટ્સઅપમાં. ઓકે ઓકે ઓકે. 19 મિનિટની છે, એટલે મોટી છે થોડી. ભાઈ, હવે એમાં આપોપું પણ દાદા કોને કહે છે ને, મને થોડી ઘણી આઈડિયા છે, પણ પૂરી આઈડિયા નથી ને, એટલે હું કહી શકતો નથી. પણ એટલું કહું તમને કે આપોપું પણ એટલે શું છે, તો કે પોતાનો થોડોક પણ પક્ષ રહેવો. બરાબર, ખ્યાલ આવ્યો ને? હવે એ પક્ષ રે, એ ખબર પડે ને, એ બહુ મોટી જાગૃતિ છે. પછી એ જાય છે. બરાબર.
હવે એ જાગૃતિ આવ્યા પછી એ જાય છતાં પોતે તો પ્યોર થઈ જાય, પણ આપોપુપણું તો આપોપુપણું જ રહી છે ને. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? પણ આપોપુપણું ગયું તે ગયું, પણ એ ચોખ્ખું થઈને ગયું પરમાણુ. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી હાજી હા. એટલે ચોખ્ખું થયું, એ આપોપણું ચોખ્ખું થયું એટલે પોતાનું કશું રહ્યું નહીં. હવે પોતાનું કશું રહ્યું નહીં એટલે હવે બાજી કોના હાથમાં જાય? તો કે ભગવાનના હાથમાં જાય. બરાબર બરાબર. ખ્યાલ આવે ને? હજુ તો આપણે આપણી બાજી આપણા હાથમાં રાખીએ છે. બરાબર બરાબર. એટલે બધું છોડતા નથી, એને જ આપોપુપણું કહેવાય, પોતાપણું કહેવાય. પોતાપણું ને આપોપણું નજદીકની વાત છે, પણ છતાં આઈ એમ નોટ સો મચ ક્લિયર અબાઉટ ઇટ. બરાબર બરાબર હા. ખ્યાલ આવે ને? હાજી હાજી. પણ એટલી વાત ખબર છે કે હજુ બાજી હાથમાં રાખવી. હાથમાં રાખવી. હા, બાજી હાથમાં રાખવી. બાજી છે નહીં તમારા હાથમાં. છે નહીં, ખરેખર નથી. છે નહીં, પણ આ બહુ ઝીણી વાત છે. આ આપોપુ શબ્દ ઝીણો છે. અને આ બધું આપોપુપણું, પોતાપણું, આ બધું શું છે? અહંકાર ગયા પછીના ડિસ્ચાર્જ અહંકાર વાળાની વાત છે. બરાબર. અહંકાર ગયા પછીના. બરાબર. હા, મૂળ અહંકાર ગયો પછી જે પોતાપણ, પછી જે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, તે ડિસ્ચાર્જ અહંકારમાં પણ પોતે ના રહે. ડિસ્ચાર્જમાં પણ પોતે ના રહે. વાહ વાહ. પોતે ના રહે એટલે એ સંપૂર્ણ પ્યોર થઈ જાય. એવી ભૂલ દેખાય, આ પોતાપણાની આપોપુપણાની ભૂલો દેખાય. બરાબર. દેખાય પછી કઈક કાળે જાય, એમને એમ કઈ તરત ને તરત ના જાય સાહેબ. બરાબર. ખ્યાલ આવે ને? એટલે એ દેખાય એની બહુ જ કિંમત છે. બરાબર. હા, એને દેખાય અને પછી જાય, અને પછી જાય એટલે એકદમ ચોખ્ખું થાય. ચોખ્ખું થાય એટલે જાય પછી કશું રહેતું નથી પોતાના હાથમાં, કારણ કે પોતે શુદ્ધાત્મા સ્વરૂપ થઈ ગયા, દ્રવ્ય સ્વરૂપ થઈ ગયા, બરાબર. શુદ્ધ સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ થઈ ગયા. બરાબર. અને પોતે વિજ્ઞાન સ્વરૂપ થઈ જાય એટલે હવે ચલાવવાનું કોને રહ્યું? તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવવાનું રહ્યું. વાહ વાહ. બરાબર છે. ખ્યાલ આવે ને? વ્યવસ્થિત શક્તિ ચલાવે એટલે પછી તો કઈ માથાકૂટ નહીં ને કોઈ જાતની. પછી પ્યોર ડિસ્ચાર્જ છે. હે? પછી પ્યોર ડિસ્ચાર્જ જ છે, એમાં પોતે છે જ નહીં, એમાં ક્યાંય નહીં, પોતે છે જ નહીં એટલે એની મેતે જ ડિસ્ચાર્જ થઈ જાય. બરાબર છે. એની મેતે જ થઈ જાય. વાહ વાહ. એમાં આપોપુપણું રહ્યું નહીં ને એટલે એની મેતે થાય છે. વાહ વાહ. બહુ સરસ બહુ સરસ. હા, આપોપુપણું રહ્યું એટલે નેચરલ ક્રિયા થઈ ગઈ. નેચરલ થઈ ગઈ. બરાબર છે. હા, નેચરલ ક્રિયા થઈ ગઈ એટલે કે છે કે વ્યવસ્થિત જેમ જેમ સમજાશે તેમ પોતાપણું ને આપોપુપણું જશે. પણ એ જે પોતાનો હજુ ડખો રહ્યો છે કે હજુ બાજી છોડવા તૈયાર નથી, તે એને સમજણ પડવી જોઈએ કે હજુ બાજી કેમ છોડતો નથી, એવી શું લાલચ રહી ગઈ છે. બરાબર છે. બરાબર છે. કંઈક ઇન્ટરેસ્ટ છે હજી. બરાબર. નહીં, ઇન્ટરેસ્ટ કરતા હજુ લોભ છે કે હું બાજી છોડી દઈશ તો કઈ ઊંધું પડી જશે તો. વાહ વાહ. તો ઊંધું પડી જશે તો કોનું ઊંધું પડી જવાનું? તમે તો શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્માની બાજી ક્યારે ઊંધી પડતી નથી. વાહ વાહ. ક્યારેય નથી. કરવા વાળાની બાજી ઊંધી પડે છે. હવે જેમ સમજાય કે કરવા માત્રથી બાજી ઊંધી પડે છે, કરવા માત્ર તો પછી છોડે. તો પછી છોડે. બહુ સરસ બહુ સરસ. તો પછી છોડે. કરવા માત્રથી બાજી ઊંધી પડે સાહેબ, કરવા માત્રથી. માત્રથી. વાહ. પણ આ સમજાતું નથી. વિચાર કર્યો તેમાંય બાજી ઊંધી પડી જાય. વાહ વાહ. ભગવાન હટી જાય છે એમાં. એટલે કીધું કે આ ગયા પછી બાજી અમારી ભગવાનના હાથમાં ચાલી જાય, એટલે વ્યવસ્થિત શક્તિના હાથમાં ચાલી જાય. સાહેબ, કરવા માત્રથી બાજી ઊંધી પડી જાય છે. બહુ સરસ વાત કરી. બહુ સરસ. કરવા માત્રથી બાજી ઊંધી પડી જાય સાહેબ. કંઈ પણ કરવું, દાદા ભગવાન કે જે ભ્રાંતિ છે, કંઈ પણ કરવાનો વિચાર આવ્યો એ પણ ભ્રાંતિ છે. હજુ તો આપણને એ નથી ખબર પડતી. નથી પડતી. બરાબર છે. એને જ ભૂલ કીધી છે કે આ કરવા જાય છે, અને જે પોતે કરતો નથી છતાં કરવા જાય છે. પોતે કરતો જ નથી છતાં કરવા જાય છે. કરવા જાય છે, સારું કરવા જાય. હું કે આમ કરી નાખું, આમ સારું થાય, આમ ખરાબ થાય. એટલે ભાઈ એવું ના હોય, સહજ રીતે હોય. કરવા જવાનું નથી, એની મેતે જ એ થાય છે. કરવા જાય છે એટલે બહુ મોટો ગુનો થઈ જાય છે. બહુ મોટો ગુનો. કરવા ગયો એટલે માથે લીધું ને, બધો બોજો માથે લીધો.
કરવા શા માટે ગયો તો કે બોજો માથે લીધો, અને બોજો માથે લે એટલે ફ્રેશ ના હોય કોઈ દિવસ. ના હોય, બરાબર છે, હા, મૂંઝાયેલો જ હોય. બહુ બોજો સરસ. માથે ના લેવાનો હોય સાહેબ. સહેજા સહેજ આપણી પાસે આવે ને આપણે વાત કરીએ ને ઉકેલ આવી જાય તો બેસ્ટ વસ્તુ છે. આ જે દાદાનું વાક્ય છે ને, જ્યારે એ જવાનું થાય છે ત્યારે આપોપું ગણાય છે. આ બહુ હા મોટી વાત છે. જ્યારે એ જવાનું હા, થાય છે ત્યારે, રાઈટ ત્યાં રાઈટ. સુધી આપોપું નથી કહેવાતું. હા, એટલે એ જ કહેવા માંગુ છું કે એમના એક એક શબ્દ એટલા બધા અદ્ભુત છે ને વૈજ્ઞાનિક છે કે વાત નહીં કરવાની. સાહેબ, આ બહુ બહુ સમજવા જેવું છે. આપોપું ખરેખર બહુ અદ્ભુત વસ્તુ છે. દાદાના બધા જ શબ્દ સમજવા જેવા છે સાહેબ. આપવું પડું તો એકદમ છેલ્લા સ્ટેજની વાત છે. અત્યારે તો આપણે 5 આજ્ઞામાં કેમનું રહેવાય, કેમનું ચૂકાય છે, કેમ ચૂકાય છે, કઈ રીતે ચૂકાય, કોણ ચૂકાવે છે, આ બધા પ્રશ્ન થવા જોઈએ. બરાબર છે. વાહ, બહુ સરસ. હા, અને પછી પેલું તો એની મેળા આવીને ઉભું રહેશે. એ તો એની મેળે આવીને જાગૃતિ વધી ને એટલે એની મેતે જ આવીને આવું બધું થશે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હા, સમજાયું. હા બરોબર. હા, બહુ સરસ છે, બહુ સરસ. હા, જય અને બીજું કે સચ્ચિદાનંદ. આજે એક નીચે વાત કરી છે, તીર્થંકરોનું આપોપું ગયેલું, પણ તેઓ હમ, વિતરાગ હતા. એ હમ, ઉદય હોય એટલું જ બોલે. હમ. આ લોકોના દુઃખો અમારાથી સહન થઈ શકતા નથી, છતાં અમે ઇમોશનલ થતા નથી. એટલા હા, વિતરાગ. બહુ સરસ વાત છે આ. પણ ખટપટિયા વિતરાગ છે ફટફટિયા વિતરાગ છે. વાહ વાહ, બહુ સરસ, એટલે બહુ સરસ. ઇમોશનલ થયા વગર કલ્યાણ કરે છે. વાહ વાહ, બહુ બહુ સરસ, બહુ સરસ. છતાં અમારાથી દુઃખો સહન થતા નથી આ લોકોના. હા, દુઃખો સહન નથી થતા એ જ ઇમોશનલ પણ ખરી રીતે તો. ખરી રીતે એ જ. પણ સામે કહે છે કે છતાં અમે ઇમોશનલ થતા નથી. વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સાહેબ તમે આ એમના હૃદયની વાત છે. આ એમના હૃદયની વાત છે કે બહુ સરસ. અમારાથી દુઃખો સહન નથી થતા. શ્રીમદ રાજચંદ્રને દૂધી કાપતા હતા, દૂધી બધી છોડું કાઢતા હતા ને તો સહન નહોતું થતું, રડતા હતા. હા. એવું એમનું કોમળ હૃદય હતું. તો દાદા ભગવાન કે અમારું હૃદય પણ આટલું જ કોમળ છે. કોમળ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અમારાથી દુઃખ સહન નતો એટલે તો આ દુઃખ દૂર કરવાનું અમને આવું થયું કે કેમ વાહ દુઃખ વાહ, કાઢીએ. વાહ વાહ, બહુ સરસ, બહુ પણ સરસ. ઇમોશનલ થઈને નહીં, ઇમોશનલ થઈને નહીં. વાહ વાહ, આ બહુ મોટી વાત છે. અને કાલ્પનિક દુઃખ નહીં પાછું, કાલ્પનિક નહીં. વાહ વાહ, ઓરિજિનલ દુઃખ કાઢવાનું. ઓરિજિનલ કાઢવાનું. વાહ વાહ, ઇમોશનલ થાવ ને તો તમે તમારા માનેલા દુઃખ કાઢો. વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અને આ તો કે અમે 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 દુઃખ સહન નથી થતું એટલે તો પણ અમે ઇમોશનલ નથી થતા, ઇમોશનલ નથી થતા એટલે દુઃખનું મૂળ કારણ જે છે તેને ઉડાડીએ છે. મૂળ આધાર ઉડાડે છે. વાહ વાહ. આધાર દુઃખ જેનાથી ઉત્પન્ન થાય છે અજ્ઞાનતાથી તે જ ઉડાડીએ છે. એનું ઓરિજિન ઉડાડે છે. ઓરિજિન. ઓરિજિન. પછી બીજા દુઃખની વાત નથી. બીજું દુઃખ તો કે એ કઈ બહુ નથી એની કિંમત. વાહ વાહ, બહુ સરસ. આ દુઃખ ગયું એટલે પતી ગઈ વાત વાહ એમ. વાહ, બહુ સરસ. એટલે ધારો કે અમે બ્લન્ડર કાઢીએ છીએ, મિસ્ટેક ને તમે પહોંચી વળજો હવે. કેટલી ઝીણી દ્રષ્ટિ છે દાદાની, કેટલી ઝીણી દ્રષ્ટિ છે આ. હા, બહુ જ બહુ જ બહુ જ અદ્ભુત વાત છે આ. અપાર કરુણા છે સાહેબ જીવો પર. અપાર અપાર કરુણા છે. અપાર છે કરુણા. બહુ સરસ. કેમ કરીને એનું દુઃખથી મુક્ત થાય અને કેમ કરીને એ સાચું સુખને પ્રાપ્ત કરે એવી અપાર કરુણા એમના શબ્દમાં નીતરે છે, એમની આંખોમાં નીતરે છે સાહેબ. એટલે કવિરાજે લખ્યું ને, વાહ વાહ. અધાધા ફક્ત આંખો ટીપી જવાની વસ્તુ છે. સાહેબ શું શબ્દ છે આ તો. આંખોથી પી જવાની વસ્તુ એટલે કશું તું જોઈશ નહીં, કશું જોયું. કશો વિકલ્પ કરીશ નહીં, તું બસ પીધે રાખ, પીધે વાહ વાહ, રાખ, એમને જોઈને પીધે જ રાખ, પીધે જ રાખ. એ બરાબર. મમતા રહિતના, અહંકાર રહિતના પુરુષ. અરે સાહેબ શું કહેવાનું, વાહ વાહ, બહુ એનું સરસ. વર્ણન જ થાય એવું નથી. વર્ણન ન થાય. બહુ સરસ, બહુ સરસ. એની દિધ્યાસન ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. તે નિધિ ધ્યાસનથી ચિત્ત શુદ્ધિ. વાહ વાહ. આહા, અવિકારી મોહ હસ્તુ છે. અવિકારી અવિકારી. સાહેબ, વિકારી મોહ જ હોય, અવિકારી મોહ હોય જ નહીં. જોવા જ ના મળે, જોવા જ ના મળે. જોવા જ ના મળે. અને પાછું એ હસ્તું મોહ છે, કારણ કે પોતે વિકારથી છૂટેલા છે, સંપૂર્ણપણે વિકારથી છૂટેલા.
અદ્ભુત અદ્ભુત 11મું ક્રોસ કરી દીધું સાહેબ. 10મામાં આવ્યા ને 11મું ક્રોસ કરવાની તૈયારી છે. વાહ 12મામાં આમ બેઠા છે ને વ્યવહારથી 10મામાં આવી ગયા છે. અવિકારી બાળકો જે વિકારી 9મું કુંટાણું છે તે ક્રોસ કરી નાખ્યું. અનંત શાસ્ત્રનો મર્માર્ગ વચન નિશ્ચય નીતરતું છે. વાહ કુટ આનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. સત છલકતું અનંત છે. શાસ્ત્રનો મર્માર્ગ, અર્ક નહીં, અર્ક, ધર્માર્ગ અને મર્માર્ગ એ વચનમાં એક એક વચનમાં એમાં એ નીતરે છે. અખૂટ આનંદ, પરમાનંદ, મૂળાક્ષર સત છલકતું છે. સાહેબ આમ એક એક શબ્દમાં સત છલકે છે સાહેબ, આત્મા છલકે છે. છલકે છે. વાહ 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 છલકે છે છલકે છે. હા, છલકે છે એટલે બરું ભરાઈ ગયું. સાહેબ આ તો અદ્ભુત, અદ્ભુત. ગજબનું પદ. હા 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 હા, શું કહેવાનું. અદ્ભુત, વર્ણન થાય એવું નથી, શબ્દમાં મપાય એવું નથી, શબ્દ બોલાય એવા નથી. વાણી બંધ ગજબના થઈ જાય. દાદા થઈ ગયા, ગજબના. વાણી બંધ થઈ જાય. વાણી બંધ થઈ જાય. જેમ જેમ દાદા સમજાય એમ વાણી બંધ થઈ જાય. વાણી બંધ થઈ જાય સાહેબ. પછી એ શબ્દ પછીની વાત થઈ જાય સાહેબ. પછીની વાત થઈ જાય. વાહ વાહ. આવે જ નહીં, હા. શબ્દમાં આવે જ નહીં. આવે જ હાજી નહીં. હાજી, જય સચ્ચિદાનંદ. જય જય સચિદાન, જય સચિદાન. ઠીક છે હસુભાઈ, જય બીજો સચ્ચિદાનંદ. કોઈ પ્રશ્ન? ના બસ નેક્સ્ટ ટાઈમ છે ને સાહેબ, તમે હાજી વોટ્સએપમાં મેસેજ ટાઈપ નહીં કરતા, તમે કાગળમાં લખીને ફોટો પાડી લેશો ને હાજી એવું કરીશ. તો હા ફોટોને હું ઝૂમ કરી શકું છું એટલા માટે. સારું સારું. અમે ટાઈપ કરેલું છે. સારું ભલે એવું કરીશ. હા હા અને છતાં ઓડિયો છે ને શક્ય હશે તો હું પરેશાનંદજીને મોકલી દઈશ આ ઓડિયો. ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો દીપકભાઈ. કે ઘરમાં જ સત્સંગ કરવાનો છે કે બહાર આવવાનું છે? ના બહાર બી આવવાનું જ છે, કારણ કે સત્સંગ વગર હવે બીજું કશું, સત્સંગ વગર ગમતું જ નથી કાંઈ હવે. હા, બોલો બોલો. ગઈકાલે સરસ અનુભવ થયો, સેવાનો અનુભવ થયો ગઈકાલે. હા એક 80 વર્ષની ઉંમરના હતા અને કશું ચલાતું નહોતું આખું. પછી ઘરે લાવ્યો એમને, એમના છોકરાઓ બી કાંઈ ગણતા નથી એને આખું. એટલે પછી મારી જોડે તો ઝઘડો થયો હતો, બહુ જબરજસ્ત ઝઘડો થયો હતો. હા એમને હું લઈ આવ્યો અને પછી એટલી સારી રીતે આમ સેવા કરી. હમ એટલે તો એટલો બધો આનંદ થયો ને, જબરજસ્ત આનંદ થયો રાઈટ. કે આ પછી એમાં આ યોગ પરોપકારાય કે ને આખું એનો હા અનુભવ તે થયો કે સમજાયું, થોડું ઘણું સમજાયું. હા, કે એટલે બીજાની સેવા કરવામાં આપણને ઘણો આનંદ, એટલે સહજ રીતે મળતી હોય સેવા તો એમ. બરોબર, બરોબર છે. બહુ બહુ આનંદ થાય સાહેબ. દાદા ભગવાન કહેતા કે આ શુદ્ધાત્મા પદ મળ્યા પછી કાયાને ઘસી નાખજો સાહેબ. હા, હવે આપણે જો વડલો એક હોય તો પાનસ છે સ્થૂળે, એ જે આ દાદા ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. હા એમાં બધી જ જગતમય અથડામણ એ હા સમજાવો ને, વડલો એક હોય તો બીજી બધી રેખા પાન સ્થૂળે છે. હા એ લીટી થોડીક સમજાવો ને કે આ વડલો શું કહેવા માંગે, વડલો એક હોય. એમાં એવું કહે છે કે જો વડલો એક હોય પણ ક્યાં છે, જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂળે. એટલે શું કહેવા કે માંગે છે કે જેટલા પાનો છે ને બધા હા, વડલામાં તો કેટલા પાન હોય? બહુ પાન હોય. હા, બહુ પાન હોય, પણ છતાં બધા પાનોમાં એક સરખી રેખા નથી, બધા પાનોમાં અલગ અલગ રેખાઓ છે. હા હા, ખ્યાલ આવ્યો? બધી અલગ પડે. હા અલગ રેખા, અલગ અલગ બધી રેખા. એટલે શુદ્ધાત્મા એક હોય છે, શુદ્ધાત્મા બધામાં સરખો છે, પણ બધાની પ્રકૃતિ જુદી જુદી છે. એક જ મા બાપની પ્રકૃતિ જુદી જુદી હોય છોકરાઓની. અચ્છા. એમ કે છે બીજી રેખા છે પાન સ્થૂળે, એટલે કે સ્થૂળ પાનની અંદર રેખાઓ જુદી જુદી છે. અચ્છા. એટલું બધું વૈજ્ઞાનિક જગત છે, વૈજ્ઞાન થી ચાલી રહ્યું છે આ જગત. એમને એમ નથી કીધું દાદા ભગવાને. એટલે બધાની
સ્પેસ જુદી છે એવું કહેવા માંગે ને, સ્પેસ બધાની હે સરખી ના હોય. સ્પેસ જુદી છે એવું કહેવા માંગે. સ્પેસ જુદી, કાળ જુદો, બધું જુદું થાય. ભાવ જુદા એટલે બધું જુદું જ થઈ જાય. બરાબર. ખ્યાલ આવે? હા. એ એ હા. એ એ એ એ અને વસ્તુ બહુ સાયન્ટિફિક છે. દાદા ભગવાને અદ્ભુત રીતે એ વાત મૂકેલી છે. એટલે બધાના વ્યૂ પોઈન્ટ એ જુદા જુદા આવે છે ને. હા, બધાના વ્યૂ પોઈન્ટ જુદા જુદા ક્ષેત્ર આવે. જુદું હોય, કાળ જુદો હોય, એટલે બધાના વ્યૂ પોઈન્ટ જુદા જુદા આવે. અને ઊંડે જુદા જુદા વ્યૂ પોઈન્ટ આવે એટલે કોઈને કોઈની સાથે મેચ થાય નહીં. મેચ ના થાય. બરાબર. એમાં ઇન્ડિયામાં તો બહુ જ, બહાર તો હા. હજુ ઓછું હોય, પણ ઇન્ડિયામાં બહુ જ હોય. અને એની જ અથડામણ છે. હા. ખ્યાલ આવે ને? હા, ખ્યાલ આવ્યો. હવે ઓલાને જુદું દેખાય ને સામેવાળાને જુદું દેખાય એટલે અથડામણ થાય. ઓલો કે આ સાચું છે, ઓલો કે આ સાચું છે. બંને સાચા, હમ પણ બંનેનો વ્યૂ પોઈન્ટ બીજું હજુ સાચું જાણવાનું બાકી રહ્યું છે. એટલે અથડામણ થયા કરે. હા. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા, ખ્યાલ આવ્યો. અચ્છા નરેશભાઈ, અક્રમ વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન એ માર્ચ છે. ફેબ્રુઆરી-માર્ચ 2024. ઓકે, ફેબ્રુઆરી માર્ચ 2024. પાનો નંબર હા. અને પાનો નંબર પાનો નંબર 29. 29. 29 નું છે પાનું. એક જ 29 મિનિટ, નું. એક જ મિનિટ. હા, વાંચું છું. જગ ના, ના, વિસ્મૃતિ. 2 મિનિટ લાગશે સાહેબ. હા, કઈ નહીં. પરેશ આનંદજી, હા, જગ બોલો બોલો. વિસ્મૃતિ તે જ સમાધિ, છૂટે આધિ વ્યાધિ ઉપાધિ. અટકણ જગ વિસ્મૃતિ તે જ સમાધિ, તૂટે આધિ વ્યાધિ ઉપાધિ. અટકણ તૂટતા અનંત સમાધિ, આડમાં પડદો છૂટતા મુક્તિ. હા, એ થોડું જગ વિસ્મૃતિ એટલે સમાધિ એ સમજાવો ને, કે છૂટે આધિ વ્યાધિ ઉપાધિ. જગ હવે વિસ્મૃતિ એટલે તું દીપક છું એ પણ ભૂલી જાય. તું શુદ્ધાત્મા છું એવું રહ્યા કરે. અચ્છા. હા. અને દીપકના કન્સર્નમાં જેટલા બધા બધું છે તે બધું ભૂલી જાય, વિસ્મૃત થઈ જાય બધું. મારે આ કરવાનું, મારે તે કરવાનું, મારે આમ કરવાનું, બધું ભૂલી જાય. ખ્યાલ આવ્યો? તો આધિવ્યાધિ ઉપાધિ એ બી છૂટી જાય. આધિવ્યાધિ ઉપાધિ બધું છૂટી જાય ને. આદિ વ્યાધિ ઉપાધિ કોને લાગુ પડે? દીપકને લાગુ પડે. હા, દીપક ના લાગુ પડે. બરાબર. આદિ એટલે શું? આદિ એટલે મનથી દુખી થવું. હા. કોઈનું પેમેન્ટ ના આવ્યું હોય, ઘરમાં કોઈ સાંભળતું ના હોય, ઘરમાં કચરો પડ્યો એને કોઈ કાઢતું ના હોય, તો આને આદિ કહેવાય. હા. વ્યાધિ કોને કહેવાય? તો કે પગની નસ ખેંચાઈ ગઈ હોય, માથું દુખતું હોય, તાવ આવ્યો હોય, એ બધી વ્યાધિ કહેવાય. ઘૂંટણ દુખતા હોય, એ બધી વ્યાધિ કહેવાય. હલો. અને હા, અને ઉપાધિ એટલે બહારથી આવે પડે ઉપાધિ કે ઉપર? એટલે બહારથી આવે, કામવાળી બાઈ ના આવે એ ઉપાધિ કહેવાય. હા. ખ્યાલ આવ્યો ને? શાકભાજી લાવો અને શાકભાજીમાં ઈયળ નીકળે તો ઉપાધિ કહેવાય. હમ. કોઈ ગાળ આપી જાય તો ઉપાધિ કહેવાય. કોઈ પથ્થરો મારી જાય તો ઉપાધિ કહેવાય. વધારે ઠંડી આવે તેને ઉપાધિ કહેવાય. એટલે આપણને એ જગત વિસ્મૃતિ નું સ્ટેજ આપણને મહત્વનું આવે, ખરું ના આવે? છે જ. તમે જેટલી આજ્ઞામાં રહો એટલું તમને વિસ્મૃત રહ્યા કરે. દાદાની હાજરીમાં શું થતું હતું? દાદા દાદા રહ્યા કરતું તું બહુ જ. દાદા જ દેખાયા કરતા હતા. એટલે જગત બધું કુટુંબ વાઈફ બાઈફ છોકરા બોકરા બધું ભૂલી જતા હતા. એટલે સમાધિ રહેતી હતી.
પણ તે આ શરીરને જે બીમારી આવે અને એને એમ કે કસાય રહિત દશા હોય હા તો શરીરને એટલે કસાયો ના થાય તો રોગોય ના થાય એવું હા પણ એટલે પાછલું હિસાબ ચૂકવવાનો, પણ પોતાને ડિસ્ટર્બ ના થાય, પોતે ડિસ્ટર્બ ના થાય. સમાધિ એટલે શું? પોતે ડિસ્ટર્બ ના થાય કોઈ વસ્તુથી. હા ખ્યાલ આવે ને? મનમાં એટલે વિકલ્પો ઉભા ના થાય, તેને સમાધિ કહેવાય. પોતે સ્થિર રહ્યા કરે. હા. પણ એટલે એ જે અંદર જે ગાંઠો જે પડેલી હોય છે ને એના આધારે એ એ એ શું કહેવાય કે રોગો થાય, એમ રોગો બીમારી, પણ એ જુદું જુદું રહે કે આ દીપકને થાય છે એવું રહે. હા તો ઓગળી જાય ને પછી પૂર્વનો હિસાબને આધારે તો થાય ને બધું. પણ પોતાનો ડખો બંધ થઈ જાય તો જલ્દી મટી જાય. હા, ડખો મટી જાય. અટકણ હા, સમાધિ એટલે શું? ડખો બંધ થઈ જવો. હા, ડખો તો એ ડિસ્ચાર્જ અહંકાર જ ડખો કરે ને. તો ડિસ્ચાર્જ બીજું અહંકાર કોણ ડખો. કરે? બીજું કોણ કરે? બીજું કોઈ છે? ના, બીજું કોઈ નથી. હે? ના, નથી. પણ ના, એ ઘરમાં હશે બે ચાર જણા. ના, એ તો ખરું. એ તો હા, ખરું. એ ખરું નહીં, એ ખોટું. એ ખોટું. હાથ તો વળી એ ક્યાંથી ડખો કરે? એ તો બહારથી સ્થૂળ રીતે કહેવાય ડખો, પણ એ પોતાનો ઉદય કર્મ છે. ખ્યાલ આવ્યો? અચ્છા, બીજું અટકણ તૂટતા અનંત સમાધિ. હા આડાઈ પડદો છૂટતા મુક્તિ. હા અટકણ તૂટતા અનંત સમાધિ. હા આડાઈ છૂટતા મુક્તિ. હા બે બોલો ને, આડાઈ એટલે હું? આડાઈ એટલે આપણને કોઈ કામ સોંપે, આપણે કોઈ કામ આપણને કરવાનું મન ના હોય તો એ આડાઈ કહેવાય આપણી. આપણને આડાઈ એ એટલે શું? તમે સામેવાળાથી ઊંધા પડો, સામે થાવ, આડાઈ કરો કે આ ખોટું છે, આમ જ કરવાનું છે, આ બધું નહીં ચાલે. સામા થાવ તમે, એના આમાં કામમાં આડા પડો, એને કામ ના કરવા દો. રસ્તા પર સુઈ જાય છે ને લોકો, નહીં આગળ જવા દઈએ, એને આડાઈ કહેવાય. સામા થઈ જાવ તમે, એકદમ સામા. પણ એ રૂબાબ થી બોલો ના આપણે તમે. રૂબાબ થી વાત ટોરમાં વાત કરે, આમ રફમાં કે આટલું કરવું જ પડશે, આમ રફમાં કહે ને હે પછી ત્યાં આડાઈ આવી રફ જે કરે ને એટલે એ રૂબાબ અહંકાર થી આપણે ગુસ્સે થઈ કરે ને કે આટલું કરવું પડે એટલે પછી આપણે આડા થવું જ પડે પછી, એમ એવું. આડા થવું પડે નહીં. આડાઈ આપણને આપણો અહંકાર ગમે છે બહુ સાચવવો. એટલે દાદા ભગવાન કીધું કે આડાઈ થી મોક્ષ અટકેલો છે, આડાઈ નીકળી ગઈ તો મોક્ષ થઈ ગયો, કારણ કે અહંકાર ગયો. આડાઈ અહંકારનો પ્રકાર છે એક જાતનો. અચ્છા, ખ્યાલ આવ્યો ને? અહંકારનો એક એ છે, અહંકારનો સ્વરૂપ, અહંકારનું હા, સ્વરૂપ એટલે આપણા ઘરમાં કોઈ છોકરા છોકરીના લગ્ન થાય ને તો કાકો કે ભાઈ આડો પડે કે આ ના કરાય, આ તો કરાય જ નહીં, નહીં તો નથી કરવાનું, નહીં તો હું નહીં આવું, આમ છે તેમ છે, એ આડો થયો. ખ્યાલ આવ્યો? હા હા. આડાઈ છૂટતા મુક્તિ, સાહેબ. આડાઈ હા, બરોબર. હવે કે આ એક છેલ્લું છે કે મોક્ષ સ્વરૂપ ગૂઠે ટાણાવાણા હમ અર્પણ આત્મા સૂચરણોમાં. હા મોક્ષ સ્વરૂપ છે ટાણાવાણા હા અર્પણ આત્મા સૂચરણોમાં. બરોબર. હવે ટાણાવાણા એ શું છે સમજાવો. તાણાવાણા એટલે દરેક સંયોગોની અંદર હું શુદ્ધાત્મા છું. તાણાવાળા એટલે આડું અને ઊભું. આ જે કાપડ હોય ને એમાં તાણાવાણા હોય, આડું ને ઊભું.
આડું કાપડ હોય અને આડા આડા ઓલા એ તાર મૂકેલા હોય ને ઊભા તાર પણ હોય, એને તાણાવાણા કહેવાય. તાણાવાણા એટલે શું? એકદમ સોલિડ થઈ જાય, પછી ગમે તેટલું ખેંચો તો કશું થાય નહીં. એવી રીતના દરેક સંયોગોમાં પોતે શુદ્ધાત્મા છે એવું વણતો જ જાય, વણતો જ જાય, વણતો જ જાય, ગમે તેવા મીઠા કે કડવા. એટલે તાણાવાણા થાય એટલે એટલું પાકું થઈ જાય કે પોતાનું એ સરસ થઈ જાય. બરાબર. ખ્યાલ આવ્યો? અને અભ્યાસ જે છે એ અભ્યાસ થઈ જાય એટલે શું કહેવા માંગે? અભ્યાસનો હે? અભ્યાસ થઈ જાય. અભ્યાસ નો જે હોય ને અભ્યાસ થઈ આપણે જાય એટલે પછી હાજર રહ્યા કરે. જે વસ્તુનો તમે અભ્યાસ કરો ને એ વસ્તુ પછી તમને હાજર થઈ જાય એટલે એનો અધ્યાસ કહેવાય. એટલે અધ્યાસ એટલે પછી આદત પડી જાય એવી, પછી એ છૂટે ના જ્યાં સુધી તમે એનો અભ્યાસ ના કરો છોડવા માટે. તો અચ્છા, ખ્યાલ આવ્યો? બરાબર. હા. ચોરી શીખ્યા તો જુઠ્ઠું બોલે તો જુઠ્ઠું બોલવાનો અધ્યાસ થઈ જાય, એટલે ના વાતે વાતમાં જુઠ્ઠું બોલ્યા જ કરે, અધ્યાસ થઈ ગયો હોય. હવે એ અધ્યાસનો અભ્યાસ કરે તો પછી છૂટે, નહીં તો ના છૂટે. અધ્યાસ એટલે પાક્કું થઈ જવું, અને અભ્યાસ એટલે શરૂઆત થવાની, પાકી થવાની. આ ક્રિકેટમાં લોકો અભ્યાસ નથી કરતા, બધા 4-4 કલાક 5-5 કલાક મહેનત કરે છે, પછી એને શીખવવું ના પડે, એને અધ્યાસ થઈ જાય કે આમ જ કરવાનું મારે. બરોબર? હા. અને હેબિચ્યુએટ થઈ જાય. ટેવ આપણે જે ટેવ પાડી હોય, ટેવ આપણી નીકળી ગઈ હોય, પણ એ ટેવ નીકળી ગઈ હોય પણ પછી એકાદ વખત ચાલો તો એ હેબિચ્યુએટ થઈ જાય, તે એમાં આપણે એટલે સાયન્સનો શું લાભ લેવાનો? હેબિચ્યુએટ થઈ જાય તો હેબિચ્યુએટ થઈ જાય એટલે પછી આપણે જાણવાનું. હેબિચ્યુએટ એટલે અભ્યાસ થઈ ગયો એને, એટલે એવું કર્યા વગર રહે નહીં. હેબિચ્યુએટેડ એટલે જે એને જે વસ્તુની હેબિટ થઈ ગઈ એવું કર્યા વગર એ રહે ના. હા, બરોબર. ચાલે હેબિચ્યુએટેડ એટલે એને એ ટેવ થઈ ગઈ હોય, ટેવ પડી ગયો હોય. દારૂ પીતો હોય તો હેબિચ્યુએટેડ થઈ જાય તો પછી દારૂ પીતા જ રાખે ગમે તે સંજોગોમાં, છોડે ના. પણ એ હેબિચ્યુએટ માટે છૂટવા માટે આપણો સાયન્સનો શું લાભ લેવાનો? એમ સાયન્સ એટલે આ ખોટું છે એવું બોલવાનું ખૂબ નિશ્ચય કરવો પડે એના માટે. આ ખોટું છે એવું 50 વખત બોલવું પડે, પોતાની જાતને કહેવું પડે, પછી એનાથી છૂટાય. સિગરેટ પીવાનું હેબિચ્યુએટ થઈ ગયું, દારૂ પીવાનું હેબિચ્યુએટ થઈ, ચોરી કરવાની હેબિચ્યુએટ થઈ જાય, જુઠ્ઠું બોલવાનું હેબિચ્યુએટ થઈ જાય. ચાલે ને? બધું હેબિચ્યુએશન છે આ બધું. હેબિચ્યુએટ થઈ જાય તો કે આ ખોટું છે એવું પોતાને દ્રઢ રીતે બોલે, સામે પોતાની જાતને કહે, ત્યારે છૂટાય. નરેશભાઈ નહીં મળ્યું કે નહીં મળ્યું ને? હે? નરેશભાઈ કાઢ્યું તું સાહેબ, પાછું કાઢો 24 નંબરનું પેજ. હા, ચાલો, કઈ નહીં થઈ ગયું. આ રેડી છે. થઈ ગયું? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ દીપકભાઈ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पायसान जी, नरेश भाई, सर्वे महात्माओं। सुबीरजी, नरेश भाई, एक कविराज के एक बात निकालो ना। हालक ढोलक नौकामा। हालक ढोलक, ओके. लास्ट पेज। हाँ, एक જ મિનિટ. बराबर है? हाँ, बराबर, रेवा दो, बराबर है। परेशान जी, हाँ जी, बोलिए। हाँ, उसमें जो 2 लाइन जो है, अनुभव लक्ष्य प्रतीति सर्वे केवल ज्ञानी कृपानुफल हिसाब चूकते करी व्यवहारे 12 मीटरे जागृति। राइट। तो हाँ, इधर जो कविराज जी ने
हिसाब चूकते करी व्यवहारे बेर मिटे जागृति। मतलब आपने जो अभी भी हमने जो भी व्यवहार में सब बांधा हुआ है, ऋणानुबंध से व्यवहार बांधा हुआ है, एक दूसरे के हिसाब से व्यवहार बांधा हुआ है। तो ये હા હિસાબ ચૂકતે કરવાનું અને સમભાવે નિકાલ કરવાનું બંનેમાં ફેર શું છે? આપણે મહાત્માને તો સમભાવે નિકાલ એ દાદાનું આજ્ઞા છે, હા તે સમભાવે નિકાલ और हिसाब चूकते व्यवहार ये एक ही हो गया। સંભાવી નિકાલો હિસાબ ચૂકતે કરો हाँ, हिसाब चूकते देख करी व्यवहार एक कबीरदास जी का जो करी है ना इसमें, એ જો बेर હિસાબ मिटे जागृति। હિસાબ હિસાબ ચૂકતે કરી વ્યવહારે એ વાત જુદી છે, એ સ્થૂળ ભાગ છે, અને हाँ સંભાવી हाँ નિકાલ એ સૂક્ષ્મ વાત છે સાહેબ. हाँ, तो ये बेमा थोड़ा समझाओ ना, थोड़ा एक्सप्लेन તો करो। હિસાબ ચૂકતે કરવો એટલે શું? તો કે તમે મને 5,000 રૂપિયા આપ્યા હોય તો હું વ્યાજ સાથે તમને એને પાછા આપી દઉં, એ હિસાબ ચૂકતે કર્યો. बराबर। પણ એ ચૂકતે કરતી વખતે સંભાવે નિકાલ ના થાય. કદાચ તમને એમ થાય કે સાલું મોડા આપ્યા, કહેતો તો અઠવાડિયામાં આપ્યો પણ 15 દિવસે આપ્યા, એટલે રાગ દ્વેષ થાય. हाँ बराबर बराबर, हाँ તો हाँ રાગ દ્વેષ એટલે સંભાવે નિકાલમાં શું હોય કે ગમે તેવું હોય, માથાકૂટ નહીં કરવાની, હિસાબ પૂરો કર ભાઈ તું, એમાં રાગ દ્વેષ ના આવે. हाँ बराबर। ये मतलब हिसाब चूकते जो लिखा हुआ है उसमें रागदेश की संभावना है, और है समभावे में रागदेश। जब इसमें बिल्कुल नहीं है. हाँ हाँ बराबर बराबर ख्याल में है ना? बराबर। वो वैर सब मिटाड़े हाँ जागृति, और जागृति वैर को वैर को निकाल देता है, वैर नहीं रखता है. क्योंकि वैर यानी क्या? गांठ पड़ना. हाँ 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 और गांठ पड़े जिसके साथ गांठ पड़ी ना, वो भव मिलेगा, आपको छोड़ेगा नहीं. राइट राइट राइट। तो वितराग लोग बहुत पक्के होते हैं, बोलते हैं भले आज आज मेरा 2 लाख ज्यादा जाएगा चलेगा, लेकिन गांठ नहीं पड़नी चाहिए, वो भी वैर की गांठ. नहीं तो मेरा दुख मेरे को मुझे ही दुख मिलेगा और किसी को दुख नहीं मिलेगा. बराबर। तो वो बहुत पक्के होते हैं वितराग. वितराग तो बहुत पक्के होते हैं, बराबर। जैसे वैसे तो ये करके भी निकाल कर डालते हैं, खत्म करते हैं बात को. तो ये संभाव्य निकाल की जो बात किया हुआ है आज्ञा क्या, तो उसमें हाँ, हिसाब चूकते हो ही जाता है, और ये रागदेश नहीं हिसाब तो होता है। चूकते होता है और ऊपर से राग द्वेष भी निकल देश- जाता है. हाँ बस बस वैर यही मेरे नहीं को बनता है, जानने का। वैर नहीं बनता है. बराबर बराबर। ख्याल और में है ये ना? मोटा वैर नहीं बनता है, मेन बात ये है. बराबर। और ये जो हिसाब चुकते का व्यवहार बात किया, ये स्थूल की व्यवहार बात किया, और उसमें लोगों को आप समझ में आवे ना, समझ में आवे. संभाव्य निकाल तो जिसको ज्ञान मिला है उसको बोलते हैं. बराबर। संभाव्य निकाल तो जिसको ज्ञान मिला है. तो बराबर जिसको अब ज्ञान नहीं मिला है तो फिर हिसाब चूक खत्म करो बोलते हैं. जो भी हिसाब है पूरा करो. अरे ऐसे बराबर। ऐसे हिसाब है कलयुग में कि पूछो नहीं. हाँ 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 हाँ, बच्चों का बाप का हिसाब है, पार्टनर का हिसाब है, हस्बैंड वाइफ का हिसाब है, 2 बहनों का हिसाब है, 2 भाइयों का हिसाब है, माँ बाप बच्चों का हिसाब है. अरे ऐसा ऐसा हिसाब है कि पूछो नहीं. जहां जाओ बराबर। वहां गूंज पाड़ी है, वह डाला है. तो कभी शांति से हिसाब पूरा करो, खत्म करो बात को. बराबर। ख्याल में है ना? हाँ, नहीं डिफरेंस समझ में आ गया। हाँ 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 तो ये तो एक मतलब अल्टीमेट हो गया संभव निकाल, उसमें सब आ जाता है, हाँ, उसमें सब आ अल्टीमेट हो जाता है, गया था. वो सब आ अल्टीमेट गया। हो गया. नरेश भाई उसके अंदर पहला पेज करो ना। और थोड़ा ऊपर लो, और थोड़ा ऊपर लो। एक सेकंड શું છે नहीं, સ્ટાર્ટિંગ? सॉरी नहीं, हजू नीचे लेवा पड़से, બોલો શું बीजा શું की start- तीजा ऊपर આવશે। શું સ્ટાર્ટિંગ છે? एक सेकंड एक सेकंड एक सेकंड। प्रश्नों पर प्रश्न पूछता, हजू ऊपर लो ना थोड़ा। नहीं 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 नहीं, હા આવી नीचे ગયા लो नीचे लो। આવી ગયા આવી हाँ ગયા. प्रश्न, हाँ बस बस यही, बस बस प्रश्न पर प्रश्न पूछता। हाँ बोलो. प्रश्न दी
हाँ, ये 2 લાઈન की मेरे को समझ में। પ્રશ્નો क्या? પર પ્રશ્નો પૂછવાથી દિમાગમાં પ્રગટે છે લાઈટ, ઉત્તર हाँ દેનારા વક્તાને જાગૃત રાખે જાગૃતિ। हाँ। तो तो मैं प्रश्नों किया, आपने उत्तर दे रहे हैं, उसके हाँ, सामने मैं प्रश्न फिर से कर रहा हूँ, मतलब एक क्रॉस कर रहा हूँ, ऐसा जो व्यवहार नहीं की ऐसा दृष्टि नहीं, में। तो ऐसा नहीं। आपने प्रश्न पूछा, आपको कुछ कुछ जागृति में कमी पड़ती है, आज्ञा में रहने की तकलीफ पड़ती है, उसके लिए आप प्रश्न करते हो, राइट फिर मैं जवाब देता हूँ। राइट। तो फिर भी आपको ऐसा लगता है कि नहीं, फिर भी ये बरोबर नहीं है, मुझे थोड़ा और ज्यादा आप और ज्यादा कुछ बोलो, या तो कुछ ऊपर से और दूसरा कुछ प्रश्न पूछते हैं आप, क्योंकि राइट आपको वो राइट। हाँ जवाब से आपको ऐसा लगता है कि तो फिर ऐसा होगा तो क्या होगा। हाँ 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 हाँ। तो चारों बाजू से जो आपको संतोष मिलना चाहिए वो नहीं मिलता है, इसलिए आपको जो संतोष होना चाहिए उसके लिए आप प्रश्न पूछते हैं, कि जिसके हम्म। कारण आपको आपको सेटिंग नहीं हो रहा है। तो जैसे ही हाँ हाँ प्रश्न पर प्रश्न पूछवाती ऑटोमेटिक सेटिंग होता है। हाँ 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 हाँ। इसलिए बोलते दिमाग में प्रगटे छे लाइट એટલે દર્શન ખુલ્લું થાય। हम्म। और उत्तर जो देने वाला है वो उसको जागरूक रहना पड़ता है, जागृत नहीं रहेगा तो क्रॉस हो जाएगा, कुछ ना कुछ गलत बात निकल जाएगी, बराबर। इसलिए उसको जागरूक रहना पड़ेगा। हम्म। तो ये अपने प्रैक्टिकल जैसा मैंने आपको पूछ रहा हूँ, मेरे को कुछ मतलब उसमें पूरा खुलासा नहीं मिला, फिर से मैंने आपको उसके कनेक्शन में प्रश्न पूछ रहा हूँ, वो एक हाँ, जात का बिरादना जैसा नहीं रखता है। वो वही मैं बोलता हूँ कि वो क्या चीज है कि आपको आपकी डिफिकल्टी प्रश्न होने चाहिए, हम्म। क्रॉस करने के लिए प्रश्न नहीं होते हैं। आपको जो चीज रहने में तकलीफ पड़ती है, ड्राइविंग करने में आपको तकलीफ पड़ती है, तो आप प्रश्न पूछते हो, तो बात अलग है। तो वो हम्म। विराधना नहीं है। विराधना कब होती है? जब आप जानबूझ के क्रॉस करने की बात करते हो, आपको कोई तकलीफ हम्म नहीं है, जबरदस्ती क्रॉस करते हो, तो विराधना होती हम्म है। हम्म। प्रश्नों पर प्रश्न पूछवाती यानी क्या कि जो प्रश्न आपने पूछा तो आपको कुछ हाँ दिक्कत लगी कि नहीं, फिर भी ये प्रश्न का जवाब तो दिया, लेकिन इसमें दिक्कत मुझे ऐसी आएगी तो मैं क्या करूं फिर। हाँ 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 ऐसा हाँ। प्रश्न, प्रश्नों पर प्रश्न पूछवा मीन्स इस तरह का प्रश्न। बराबर। खुद तो ये खुद की जागृति बढ़ाने के लिए, खुद की जागृति में कैसे फंस जाते हैं हम, या किस तरह से होता है, तो वो प्रश्न पर प्रश्न पूछने की बात है। कि आप बोलते हो बराबर। ऐसा, तो लेकिन ऐसा हुआ तो क्या करने का, हाँ बराबर। ऐसा प्रश्न, प्रश्न पर प्रश्न है ना, ब- ऐसा। और बराबर। जानबूझ के क्रॉस करने की बात करें तो बहुत नुकसान हो जावे आदमी का। हाँ, वो तो बिरादना, डायरेक्ट बिरादना ही हो हाँ, गया। और ये जो लिखा है दिमाग में प्रगटे છે लाइट, मतलब तो जागृति बढ़ेगा प्रश्न पर प्रश्न पूछने नहीं, से, मतलब दिमाग में जब। प्रगटे छे लाइट यानी उसको दर्शन खुला होता है, उसको बात समझ में आ बराबर। गई। राइट राइट राइट, विजन लाइट यानी क्लियर होता है। दिखना चालू हो गया कि हाँ ये तो ऐसा है, बरोबर है, बरोबर है, बरोबर है। बराबर। नहीं नहीं, बहुत सर बहुत सर। ख्याल में है ना? हाँ हाँ, बहुत सर बहुत सर। ओके ओके ओके। ये जो आपने अध्यास और अभ्यास क्या बात किया ना, हाँ, वो जो अभ्यास वो एक स्टार्टिंग पॉइंट है, बाद में वो धीरे धीरे अध्यास में आ जाता है, जैसे वो। यस। हाँ। आदत तो पड़ ये जाती है, आप। आदत पड़ जाती है। हाँ, आदत पद, हैबिट जो बोलता है, टेव जो बोलता है, ये सब एक ही नजदीक का शब्द है। हाँ तो इसमें जो अपने देहाद्यास की बात कर रहे हैं ना, तो वो हाँ देहाद्यास बोलते हैं ना, देहाद्यास छूटता नहीं अभी भी महात्माओं को, ऐसा एक सत्संग में बात चलता हाँ रहता है। हाँ हाँ मतलब जितना हाँ करे जे रिलेटिव रियल व्यू पॉइंट ये सब, लेकिन देहाद्यास छूटता नहीं है। तो हाँ। मतलब ये हमारा आदतें जो है अभी भी बदलते नहीं है, जो भी है बदलती नहीं है, तो खराब। उसका अभ्यास करने का अभी, कि मैं हाँ अलग हूँ उसका। और ये अलग है। हाँ, जो वही आपने बताया, मैंने वही सुना। जे हाँ, उसका उसका बोलता है ना, दादा का वाइंडिंग किया तो रिवाइंड करो अभी उसका। यस यस यस, रिवाइंडिंग उस करा तो अभी अभी ये करो, वाइंडिंग खुला करो। हाँ, बस बस वही, उसको उस हिसाब से अभ्यास करने का, हाँ, खुला उसको करने का यानी अभ्यास अभी करने का। दिया दिया जाने क्या, मैं ही परेश हूँ ऐसा हो गया अभी। राइट राइट तो राइट वो राइट। अध्यास हो गया अभी। तो हर एक कंडीशन हम्म। के अंदर मैं परेश हूँ ऐसा रहेगा आपको। तो राइट अभी राइट। आपको अभी वो अध्यास का अभ्यास करो कि कितना रहता है, कैसे रहता है, कब रहता है। तो धीरे हम्म। धीरे वो अध्यास पिघलेगा, और वो अभ्यास से मैं अलग हूं ऐसा अध्यास होना चाहिए, हो जाएगा। राइट। ख्याल में है ना? और हाँ, और जैसा आदतें जैसा कुटेव जो बोलते हैं,
आपने हाँ जैसे सिगरेट पीना, ये क्या हाँ बोलते हैं, ड्रिंक करना, मांसाहार हाँ करना, ये सब, तो उसको हम्म, छुड़ाने के लिए मैं जनरल प्रश्न पूछ रहा हूँ। उसको हाँ छुड़ाने के लिए एक तो आपने बोला जी खुद को पहले ये होना चाहिए जी ये खोटा है, मतलब दिस इज नॉट अप्रोप्रिएट, बराबर। और राइट। उसके सामने वो मजबूत करो उसको संकल्प जो इसको अपने को छोड़ना है, और उसके नहीं, साथ जब ये साथ में अच्छा अपने नहीं है बोलने का, ये अच्छा नहीं है, मुझे अच्छा नहीं लगता है, ये नहीं होना बराबर चाहिए। बराबर। तो जब भी और पियो उसके या जब भी होता है तो नहीं अच्छा, ये करेक्ट नहीं है। हम्म। तो ऑटोमेटिक धीरे धीरे करेक्ट था, इसलिए वो आपको चौंटा था। अभी हाँ, करेक्ट नहीं बोलोगे तो वो छूट जाएगा। मतलब अपने को उसके समर्थन में, अनुमोदन में नहीं रहने का पहले वो उसके विरोध करना है, विरोध करना है। विरोध करना है, और साथ हम्म। साथ में दादा के पास से शक्ति मांगने का वो भी रहेगा। हाँ, शक्ति अच्छा रहेगा। मांगने का इसलिए कि उनका छूटा है, इसलिए इसलिए अपने को भी बराबर। शक्ति फड़क करके मिल जावे। राइट राइट। इसलिए बहुत वो सरस। बोलते थे कि मेरे पास जो शक्ति मांगो वो शक्ति मिलेगी, क्योंकि हम संपूर्ण हो गए अभी। हम्म। ख्याल में है ना? इस ये शक्ति मांगने का भिखारीपना में नहीं आता है ना। है। ये जो हम दादा के पास शक्ति मांगना, ये हाँ, भिखारीपना में नहीं आता है ना। अरे भिखारीपना में नहीं, रीछपना में आता है। हाँ, उल्टा है, बराबर है। हाँ, भिखारीपना यानी क्या? भिखारीपना यानी ये मान का भिखारीपना, पैसे का भिखारीपना, स्त्रियों का भिखारीपना, वो उसको भिखारीपना बोलते हैं। बस हो, ये तो बराबर। कष्टाई रहित होने के लिए आप शक्ति मांगते हो, तो भिखारीपना नहीं है, वो भगवानपना है। ओ, बहुत बड़ी आप बात है। तो कहाँ से कहाँ ले जाते हो डे साहब। नहीं, मैं इसको पक्का करने के लिए आपको, मतलब ये भी एक जात का दादा बोलते हैं ना, भगवान बोलते क्रॉस। हाँ। हैं, दादा भगवान बोलते हैं, जीव मात्र निर्बल है। हाँ, बराबर। बात बात में डिस्टर्ब हो जाते हैं, बात बात में भिखारी मांगते हैं, उसको ये चाहिए वो चाहिए, ये चाहिए वो चाहिए। तो क्या हम्म शक्ति मांगने से निर्बलपना जाएगा? और हम्म निर्बलपना किसका जाएगा? जो खुद भगवान होगा। इसलिए हम्म। भगवान होने के लिए शक्ति मांगने की है, अपने को संसार में रहने के लिए शक्ति नहीं मांगते। राइट 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 जो राइट, हम नहीं खुद नहीं, हाँ। है, खुद को हम्म। खुद का अनुभव करने के लिए शक्ति मांगते। बराबर। क्योंकि फाइल नंबर 1 जो बाधक है, वो बाधक में हाँ। से वो निर्भरता निकल जावे, तो हम अपने राइट स्वभाव में आ जावे। राइट राइट राइट। ख्याल में आई बहुत बात? सर। हाँ हाँ, ये आपने बहुत बड़ा बात कर दिया, भगवान बनने के लिए भिखारी बनना नहीं, वो दोनों, मतलब वो बोलता है ना, दोनों अपोजिट डायरेक्शन में है। ऑपोजिट हो गया, ऑपोजिट हो गया। राइट, बहुत सरस बहुत सरस बहुत सरस बहुत सरस। हाँ, जय सच्चिदानंद। ठीक है, सच्चिदानंद जय सच्चिदानंद। सच्चिदानंद। સચ્ચિદાનંદ સુધીરજી. जय सच्चिदानंद। રેખાબેન અનમ્યુટ કરજો. રેખાબેન અનમ્યુટ કરજો. તો મને 4 જ જણા પ્રશ્ન પૂછે છે. આ નરેશભાઈ, હા બીજા કોઈ તમારી પૂછતું જ નથી. તમે તમે આવો ત્યારે જેને ગમે એ જ આવે ને. હા, એ વાત સાચી. મારો હિસાબ 4 જણા સાથે જ છે. હા, એ વાત બરાબર. તમે ફટાફટ આવે બોલો જતા બોલો. થઈ જાઓ. હા. મને થોડું મન માટે જાણવું હતું. હા હવે આમાં કઈક એક દાદાની ચોપડી કઈ પેલી વાંચતી હતી ને, મનની મુક્તિ કઈ પવન, હા તો હા એમાં પેલું એમ લાગ્યું કે કોઈનું મન આપણાથી જુદું પડવું ના જોઈએ, સામા હા. વાળાનું. તો હવે જુદું કોઈનાથી મન જુદું ના પડવું એટલે શું? આપણને થોડી કોઈના મનની ખબર પડે તો જુદું ના પડવું જોઈએ. કોઈના મનથી એટલે આપણા મન એના માટે અવળું વિચાર કરે તે જુદું પડ્યું કહેવાય. તો એટલે એ જે વિચાર કરે એ જ આપણે કરવાનું, એવો થોડું હોય. એવું નહીં, તમે સમજ્યા નહીં. હા તમને એના માટે અવળો વિચાર આવે હા, અચ્છા, આવડો એટલે વિચાર. તમારું મન એનાથી જુદું પડ્યું, હા, એમ કે છે. અચ્છા 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 અચ્છા. Okay. હા હા, અચ્છા અચ્છા, બરાબર. આવડું એટલે એનાથી ઊંધો વિચાર આવ્યો, એના માટે નેગેટિવ હા, એના આવ્યો. માટે અવળો વિચાર આવ્યા એટલે તમે એનાથી જુદા પડ્યા. હા, રાઈટ રાઈટ રાઈટ, હવે બરાબર. ભગવાન કહે છે કે તું અવળું કરીશ તો એ વસ્તુ તારી પર પડશે માથે, તો છૂટું હા, શું કામ પડું છું તું? તો તું શું કામ કરું છું? પણ અમે આ બધું છે ને સરસ વાંચવામાં અને સમજવામાં ને તો બધું બહુ ગમે છે, પણ પછી પાછું જયારે પ્રેક્ટિકલમાં આવે છે ને, હવે હા દાદાની વાત એ પણ આવી કે જ્યારે ત્યારે સાચી વાત સમજવી પડે છે ને, કોઈનું મન જુદું પડે નહીં,
એવી હા. આપણે બહુ જાગૃતિ રાખવી. મન જુદું ના પડે એટલે કોઈનું વિરુદ્ધ ના થાય એમ. કોઈનું માટે અવળો વિચાર ના આવવો જોઈએ. એટલે કે કારણ કે અવળો વિચાર આવવો એ આપણા પર જ બાધક થઈ પડ્યું ને. હા 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 એ એટલે કોઈ આપણે આ દાદા કહે છે બહારની વાત, પણ આપણે સમજવું જોઈએ કે હું અવળો વિચાર કરીશ તો બાધક મને જ થવાનું છે. હા 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 આ પણ બાધક થઈ પડ્યું મારા માટે, તો પછી હું અવળો વિચાર ના કરું. એટલે દાદા ભગવાન કહે છે ને, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. બરાબર. હા હા, આ તો જુદા જુદા લેવલ થી જુદા જુદા માણસોને જ્યાં જ્યાં જે વાક્યો અપીલ કરે અને એનું કામ થાય એટલા માટે જુદા જુદા એંગલ થી વાત કરે. સૂક્ષ્મ બરાબર. વાત પણ કરે, સ્થૂળ વાત પણ કરે, પણ લોકોનું કામ થવું જોઈએ. હમ. અચ્છા, એટલે એમાં એટલા માટે જ કીધું હશે કે સામાવાળાનું મન તૂટી જાય એ મને પોસાય નહીં. હા, તોડે એ પણ તોડવું નહીં. બરાબર, એ જાણવું એ ભૂલ છે. કારણ કે જો સામેવાળાનું મન તૂટી ગયું તો એમને મળ્યા પછી એનું કલ્યાણ ના થાય તો નુકસાન થયું. હા 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 એટલે કેટલું બધું એલર્ટનેસ છે એમની, કે મારે કલ્યાણની મારી ભાવના છે, તેમાં મને આ બાધક રૂપ થઈ પડે છે. એટલે કે આ ના ચાલે, મને ના પોસાય. બરાબર. અને એક દાદા કે છે દાદા ભગવાન શું કહે છે કે મારી વાઈફ સાથે મને મતભેદ પડી ગયો તો મારે જાગ્રત રહેવાનું કે એને જાગ્રત રહેવાનું? મારે મતભેદ નથી પાડવો, માટે મારે જાગ્રત રહેવાનું. બરાબર. હા, એટલે અમે ફરી જઈએ, પછી મતભેદ ના પડવા દઈએ. થોડુંક મુશ્કેલ છે પણ હવે, કારણ કે ઘણી વખત થોડું મુશ્કેલ ક્યાં છે, કેટલું સિમ્પલ છે. બોલવામાં. ના, બોલવામાં નહીં. એક વખત સમજી જશો ને, આ વર્તન એટલા માટે મુશ્કેલ લાગે છે કે આપણે અત્યાર સુધી આનાથી ઊંધા ચાલ્યા છે, હા એટલા માટે. પણ વાત સમજી જશો ને તો એકદમ સહેલું થઈ પડશે. કારણ કે તમને તમારું પગ કાપવો ગમે ખરો? ના, કેમ? આપણો પગ આપણને કેમ કાપવો ગમે? તારી કોઈના માટે અવળો વિચાર કરવો એટલે આપણો પગ કાપવો. હા, હવે એ તો સ્વાભાવિક છે કે કોઈને ના ગમે, પણ આપણને એ વાત સમજાતી નથી. એટલે દાદાએ એમને ઇનડિરેક્ટલી આ વાત સમજાવી. બહુ સરસ. હા, બરાબર. હમણાં છે ને, છેલ્લા કેટલા દિવસથી પરેશાનજી આ બધું થોડુંક વાંચું છું ને, હમણાં થોડોક ટાઈમ રહે છે મને. હા તબિયત ખરાબ હતી એટલે બહાર નથી જતી, ઘરમાં હતી એટલે બધું કંઈક વાંચ્યા કરું. હા, તો બહુ સરસ. હા, તો ઘણું બધું પેલું આ મગજ ઉપરથી કન્ફ્યુઝ થઈ ગયું કરીને. બહુ તારી અભિપ્રાય નહીં બાંધવાનો, સારો પણ નહીં, ખરાબ પણ નહીં. હવે આવું બધું વાંચીએ તો આપણે કોઈને માટે કંઈક તો અભિપ્રાય આવે. આજે પરેશ આનંદજીની જોડે સત્સંગ થઈ શકે છે, સારું થાય છે, તો અભિપ્રાય આવે જ ને. એટલે આપણે કહીએ કે અભિપ્રાય જ નહીં બાંધવાનો. અને એટલે જુદું કે છે, અભિપ્રાય નહીં બાંધવાનો એટલે શું છે? આ બધું ઝીણી બાબતો છે એકદમ. અભિપ્રાય એટલે રેખાબેન અભિપ્રાય બાંધે, પણ આપણે રેખાબેન માં તણાઈ ના જવું એટલે અભિપ્રાય ના બાંધ્યો. હવે સેજા સેજ તો વાત થાય જ ને કે આ આમ છે ને આ આમ છે. એને અભિપ્રાય બાંધ્યો નથી કહેવાતો. એટલે હવે મેઇન કારણ બધું આપણને છૂટા રહેવાનું જ છે કરીને. છૂટા છો જ તમે, ખાલી હવે અનુભવવાનું છે. એ અનુભવાતું નથી ને. પણ અરે થશે, પ્રતીતિ તો બેસી ગઈ ને. કેમ આમ કરો છો? તમને રેખાબેન ની ભૂલ દેખાય એ છૂટાપણું ના આધારે દેખાય છે. આ કન્ફ્યુઝ થયા એવું લાગે છે તે છૂટાપણાના આધારે દેખાય છે. રેખાબેન નો અહંકાર ઉભો થયો તે છૂટાપણાના આધારે દેખાય છે. એટલે પ્રતીતિ બેસી ગઈ છે. હવે ધીરે ધીરે સમજણ પાકી થશે એટલે અનુભવમાં આવશે વસ્તુ. આ બે અહંકાર અલગ વસ્તુ છે ને. એક કે હું રેખા છું, એ અહંકાર તો સમજે આપણે કે ના, હું શુદ્ધાત્મા છું. અને બીજો આપણને જે વારે વારે આપણને પેલું ખરાબ લાગી જાય, કોઈ કહી જાય તો એ પાછો જુદો અહંકાર કહેવાય ને. એ ખરાબ લાગી જાય એ તો વ્યવહાર વાળો છે ને, વ્યવહાર વાળો ભાગ છે ને. હા, મૂળ જે છે તે તો ઉડી ગયું, પણ હવે ઓલું ડિસ્ચાર્જ અહંકાર વાળા ભાગમાં કરવા કંઈ પણ કરેલું હોય એટલે કોઈ ખોટું કે કોઈ સારું કે એટલે એની અસરો તો આવે ને. અસર તો તે અસરો આવે ત્યારે કહેવાનું, રેખા આ તારું ડિપાર્ટમેન્ટ છે, હા મારો ડિપાર્ટમેન્ટ નથી. એ છે ને, રેખા જોડે વાત કરવાનું થોડું ઓછું આવડે છે એટલે એ નથી થતું ને. એમ કે
એને ચૂપ રાખવાનું, એને કહી દેવાનું, તો એ નથી થતું. પાછું આપણે કહીએ ને કે રેખા આ નથી કરવાનું, પણ પાછું થાય તો એ જ છે જે આપણને ઈચ્છા હોય એ જ ભલે કરીએ. થાય, તમારે ક્યાંય પણ જ્યાં પણ દુઃખ થાય અથવા તો જરાક શું કહેવાય ગૂંચ પડે તો કહી દેવાનું, રેખા આ બધું તારું ડિપાર્ટમેન્ટ, ગૂંચ પાડવાનો, દુઃખ આપવાનો. અમે તો કાયમના સુખિયા છે, એટલે અમારે કોઈ ગૂંચ બૂચ હોય નહીં. આ તારો ડિપાર્ટમેન્ટ તું સંભાળ, અમે અમારા ડિપાર્ટમેન્ટમાં રહીશું અને જોઈશું. એવું કરવાનું. અથવા તો કહી દેવાનું, આ તારું, આ મારું નહીં. હા હા, તો મારો એક એક્સપિરિયન્સ થયો હમણાં 2 દિવસ પહેલા જ. પેલું મારાથી બહુ માણસોને બહુ કહેવાય ગયું કરીને, એટલે હા. થોડો ફોલ્ટ હશે કદાચ એ લોકો, પણ જેમ આપણે કીધું કે એ લોકોની ભૂલ ના જોવાય તો એવું કઈ બહુ નહોતું, પણ મારાથી બહુ વધારે પડતું બોલાઈ ગયું. પછી એમ જ રૂમમાં આવીને પછી મેં એમ જ કીધું કે રેખા તું કેમ આટલું બોલી, આ તારો ડિપાર્ટમેન્ટ છે, મેં કઈ નથી કર્યું, મારું ન હોય તું બોલી. પણ તોય આખો દિવસ મનમાં ખૂચ્યા કર્યું, કેટલા પ્રતિક્રિયા લીધા એ બધા એ લોકોના, પણ તોય પેલું મનમાં જે ખૂચ્યું ને એ ખૂચ્યા જ કર્યું. અને આ તો પછી ખૂંચે તો બહુ સારું ને, તો બહુ સારું કહેવાય. માણસ ખૂંચે તો બેસ્ટ કહેવાય. આ જ્ઞાન કેટલું કામ કરે છે તમારી અંદર. ખૂચ્યો ને, પણ એમાં પાછું ઈગો તો રહ્યો જ. મેં કીધું ખૂચ્યું બધું આ તે, પણ મેં કીધું હું તો નહીં જ બોલું સામેથી, આવશે તો જ. એટલે એ પાછું અહમ તો રહી ગયો. એ પાછો રહી ગયો એટલે આ બધી ખબર પડી તમને કે આ અહંકાર કેવો છે, વસમો છે, જલ્દી નમે એવો નથી. બરાબર કીધું તમે. એક ઉઘાડું થયું, એ જોવાનું, એને જોવાનું કે જો આ જલ્દી નમે એવો નથી. ઓહો, આજે તમારું પકડાયું અમને કે તમે કેવા છો તે. દાદા ભગવાન કહે અહંકારનું સ્વરૂપ જાણ્યું તેટલા તમે કેવળ જ્ઞાન થયું તમને. મને બહુ અફસોસ એ થયો, મેં કીધું હાલા લોકો ઘરના બધા કે છે ચોકથી આખો દિવસ રૂમમાં ચોપડા વાંચવા જ કરે છે, અને આ શું વાંચે છે કરીને, આવું બધું કરીને. હવે તમારે કહેવાનું રિજેક્ટેડ માલ થઈ ગયો છો. રિજેક્ટેડ માલ એટલે, પણ એટલે મારું કહેવાનું શું છે કે બહુ કોશિશ બહુ કરું છું, પણ રેખાને પાછું જ્યારે જે વસ્તુ થવાની હોય કે જ્યાં પેલું ઇગોઇઝમ હોય કે જ્યાં ધાર્યું ના થાય ત્યાં પાછું અટકે તો છે જ ગાડું હજી. ભલે ને અટકે તો થોડે ધીરે સેટ થાય. આ કઈ મોક્ષનું વિજ્ઞાન આ એટલું હાથમાં આવી ગયું છે કે જેવી તેવી વાત છે. તમે આજ્ઞાને એપ્લાય કરો તો ગમે તેવી ગૂંચ નીકળી જાય. ખાલી એટલું જ બોલો, મારે સંભાવે નિકાલ કરો, દાદા શક્તિ આપો, ગૂંચ ઉકલી ગઈ. ગૂંચ કેમ નથી ઉકલાતી? તમારે તમારા પ્રમાણે ઉકેલવી છે માટે. બરાબર છે, પણ એમાં શું તમારા પ્રમાણે નથી ઉકેલવાનું. કોઈ ના. સંયોગો, જે સંયોગો તમે ગૂંચ પાડી છે તેનો હવે તમે ખાલી એટલું જ બોલો, મારે સંભાવે નિકાલ કરવો છે, એટલે ગૂંચ ઉકલી ગઈ. સૂક્ષ્મમાં ઉકલી ગઈ, સ્થૂળમાં બાકી રહ્યું. હવે સ્થૂળમાં હિસાબ પ્રમાણે ઉકેલાશે. પણ ભગવાન શું કહે છે કે તે નક્કી કર્યું સંભાવે નિકાલ કરવાનું, એટલે તારી ગૂંચ હવે પડે નહીં નવી. પણ તોય પડે છે ને, એ બોલ્યા પછી પણ પાછું કરું તો એ છું. પડે છે, પાછલો હિસાબ છે બેન. કેમ આમ કરો છો? પાછલો હિસાબ પૂરો હજુ થાય છે ને. પાછલો હિસાબ પૂરો થાય છે. ઓકે. એટલે આ ગૂંચ પડે છે તો બહુ સારું છે તમારા માટે, તમારી જાગૃતિ વધારનારું છે. તમને સમજ પડે કે હું કેવી કેવી ભૂલો કરીને આવી છું. પોતાની ભૂલો દેખાય. ઓહો, કેટલા પુણ્યશાળી થયા. દાદા ભગવાન કહે અમારા મહાત્માઓને સુખમાં એ વિટામિન અને દુઃખમાં એ વિટામિન. દુઃખ એ આત્માનું વિટામિન અને બધું ધાર્યું થયું તો આ દેહનું વિટામિન. બે વિટામિન જ છે. અમારા મહાત્મા પુણ્યશાળી કહેવાય. અચ્છા. તો ગૂંચ પડે તો ઉકેલવાની શક્તિ આવે. કેવી રીતે જુદી જુદી રીતે ઉકેલવાનું, કેવી રીતે જ્ઞાન એપ્લાય કરવાનું, બધા વિઝન ખુલશે તમારા. અચ્છા, જ્ઞાન અપ્લાય કરવાનું બરાબર. કન્ફ્યુઝ થઈએ આપણે, દાદા પાસે શક્તિ પણ માંગીએ, સંભાવે કરવાની શક્તિ પણ માંગીએ. એ પછી પણ અમુક વસ્તુ અમુક ટાઈમે એવું થાય કે આપણે ના ધારવું હોય ને ના કરવું હોય એ જ કરવું પડે, તો પછી એને સમજવાનું. એટલે કઈ સમજવાનું નહીં. ઓકે, ફાઇન. આને જ કહેવાનું ને કે આ ફાઇલ નંબર 1 જે આપણે માનતા હતા કે આપણે આપણી રીતે ચાલીએ છીએ, આપણે આપણી રીતે કરીએ છીએ, એવું છે નહીં. આ કેવું ચાલે છે પોતાની ફાઇલ પોતાના હાથમાં નથી એવું સમજમાં આવે.
ઓહ અચ્છા, રાઈટ રાઈટ રાઈટ. હા, પોતાની એટલે ફાઇલ, પોતાના મન વચન કાયા પોતાના પ્રમાણે ચાલતા નથી. એ સમજમાં આવવું એટલે ખબર પડે કે આ પારકી વસ્તુ છે. ઓહ અચ્છા, રાઈટ. તો કેટલી મોટું કામ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું આટલું સમજણ પડે તો કે આ પર છે, આ પારકી કારણ કે વસ્તુ છે. કદાચ પરેશાન છે એવું બધાને, ઘણાને એવું થતું હશે નહીં, આઈ ડોન્ટ નો, મને થાય એવું કે થતું બધાને હોય પણ એને સમજ ના પડે. કારણ કે ઘણી જ્ઞાન, વખત આ જ્ઞાન લીધા પછી જ સમજ પડે કે આ પારકી વસ્તુ છે જેને હું પોતાની માનતી હતી. ઓહ વેરી ગુડ સર. એટલે એટલે પછી એના પછી જો કઈ આપણે ના ઈચ્છવા જેવું કામ પણ થઈ ગયું હોય તો એ સમજવાનું કે આ આનું હતું અને થઈ ગયું, કે એવું એવું. થયું અને કોઈને દુઃખ થયું હોય તો ફાઇલ નંબર 1 ને કહેવાનું કે પ્રતિક્રમણ કરો ને. હવે વાંધો શું છે આપણે પ્રતિક્રમણ કરવામાં? પ્રતિક્રમણ કરો. આ ગૂંચથી આવું બધું આવો વ્યવહાર આવે છે તો નવી ગૂંચ પાડવી છે હવે પાછી, એમ હા. કરીને કે નહીં, સમજાઈ પટાઈને પ્રતિક્રમણ કરાવી લેવું એટલે પતી જાય વાત. બહુ સરસ, બહુ સરસ. કારણ કે ઘણી પ્રતિક્રમણ વખત કરવાથી જે ગૂંચ પડી હતી, જોરદાર ગૂંચ પડી હતી, જે ઉકેલાઈ નહોતી એ ગૂંચ ઢીલી પડી ગઈ. એટલે હવે સહેજે ઉકેલાઈ જશે ભવિષ્યમાં. અચ્છા, હા, બહુ સરસ. હા, બધા વ્યવહાર તરત ને તરત ઉકેલાતા નથી, ધીરે ધીરે ઉકેલાય. કોઈ 70% ઉકેલાય, કોઈ 30% ઉકેલાય, કોઈ 40% ઉકેલાય, કોઈ 10% ઉકેલાય. 90% ચીકણો ભાગ હોય રે. તમે પ્રતિક્રમણ કરો એટલે એ પછી બીજી વખત જયારે એ ભાગ આવશે ત્યારે તમને ઉકેલવાનું એકદમ ઈઝી પડશે. બરાબર, બહુ સરસ. હા, એટલે એ ફાઇન થઈ ગયું, બરાબર છે. બરોબર. એકદમ સરસ, સરસ સરસ ખબર પડી ગઈ, અભિપ્રાયનું બી પડી અને આ મનનું પણ થયું. કારણ કે હમણાં ઓકે. કેવું થાય છે કે મન વશ કરવા માટે ચિત્ત ભટકે, મન ભટકેલા મન ચિત્ત મન ચિત્ત મન ચિત્ત જ થયા કરે છે મગજમાં, એમ એ કે આ એ વશ નહીં કરવાનું, એને જોવાનું એટલે વશ થયું. બધું. પણ એને જોવાનું તો શું, હવે હું અત્યારે બેઠી છું, હવે આ તો તમે જો હમણાં વાત કરું છું ને, તો હું કઈક પિક્ચર જોતી હોઉં કે હું વાંચતી હોઉં, તો હવે એમાં પછી શું જોઉં? હું તો વાંચું છું કે પિક્ચર જોઉં છું કે કોઈની તમને જોડે. વાંચતા વાંચતા જે વિચારો આવે ને, વાંચતા વાંચતા ગમે ના ગમે, આ સમજણ પડી ના પડી, એ જોવાનું. તો એ તો ઓટોમેટિક જોવાઈ જ જાય ને, એમાં આપણે શું હા, તો જોવાનું? જોવાઈ જ જાય ને, જોવાઈ જાય, પણ એ નોટેડ નથી થતું. અચ્છા, ઓકે, એને નોટેડ કરવાનું. ઓકે. નોટેડ નથી થતું. નોટેડ જેવું થાય ને, નોટેડ જેવું આમ સ્પષ્ટ દેખાવું જોઈએ. હા હા હા. અચ્છા, એટલે હું અત્યારે જ્યાંક સત્સંગ કરું છું તો એ મને અંદર નોટેડ થવું જોઈએ કે હું હમણાં પરેશાનંદજી જોડે સત્સંગ તમે આ સત્સંગ થયા પછી તમે શાંતિથી બેસીને રેખાબેનને જુઓ તો શું શું થયું બધું દેખાશે. અચ્છા, ઓકે. એવી રીતે વાંચતી વખતે વાંચ્યા પછી જોઈ લેવાનું. એમ કરતા કરતા વર્તમાનતા આવે, નહીં તો ના આવે તરત વર્તમાનતા. તો આ દાદાએ આટલું બધું આત્મામાં મોક્ષે જવા માટે આટલું બધું વર્તમાનતા શું કામ આપી હશે? વર્તમાનતાને શું કરવાની? એ તો મોક્ષે જવા. વર્તમાનતા તો મોટા મોટી વસ્તુ છે ને. વર્તમાનતા એ પોતાની હાજરી છે. પોતાની એટલે શુદ્ધાત્માની હાજરી થઈ ને. હા, શુદ્ધાત્માની હાજરી. ભૂતકાળ ને ભવિષ્યકાળ એ પોતાની હાજરી નથી, પોતાની ગેરહાજરી છે. હા, બરાબર ખ્યાલ આવ્યો? બહુ બરાબર. મોટી વાત છે, બહુ મોટી વાત છે. બહુ સરસ. એ મનમાં ખોવાઈ જાય કે ચિત્તમાં ખોવાઈ જાય ને, ભવિષ્યમાં ખોવાઈ જાય કે ભૂતકાળમાં ખોવાઈ જાય એટલે પોતાની ગેરહાજરી થઈ જાય. એટલે દાદા આખો દિવસ શુદ્ધાત્મામાં રહેતા હતા, એનો મતલબ કે એ વર્તમાનમાં રહેતા હતા, એમ? વર્તમાનમાં રહેતા હતા એટલે એને જુએ, એની વાતો સાંભળે એટલે આપણે વર્તમાનમાં આવતા જઈએ. તો પછી દાદા બીજું આટલું બધું કામ કરતા હતા આ તે, તો પછી એ વખતે તો એમને ચિત્ત તો બહાર જતું જ હોય ને, ના જતું હોય કરીને, કારણ કે બધું જતું હોય પણ છતાં પોતે પોતાની અંદર રહેતા હોય અને જોતા હોય કે આ શું કરી રહ્યા છે, તે શું થઈ રહ્યું છે તે. તો આખો દિવસ એનું એ જોયા કરે તો પછી કંટાળો ના આવે? આ મગજ પેલું આમ અરે stress ના અંદરનો પડે? શુદ્ધાત્માનો જે આનંદ છે ને, શુદ્ધાત્માની હાજરીનો જે આનંદ, એ એ કલ્પનાની બહારનો છે, શબ્દની બહારનો છે. પણ હવે આપણે તો ચાખ્યો નથી એટલે આપણને થોડું સ્ટ્રેસ લાગે છે એનું. ના, એ સ્ટ્રેસ એટલા માટે લાગે છે કે કરવું, તમે રેખાબેન થઈ જાઓ એટલે સ્ટ્રેસ લાગે. શુદ્ધાત્મા થઈ જાઓ તો સ્ટ્રેસ ના લાગે. એટલે એને 11મું આશ્ચર્ય કીધું કે આવું કોઈ કાળે બની શકે નહીં. સંસારમાં રહીને, લોકો સાથે વાતો કરીને અને પોતે પોતાના પદમાં રહે અને નિકાલ કરે. ઓહો, આવું આશ્ચર્ય બન્યું નથી કોઈ કાળે.
હા બરાબર, રાઈટ. ના બને એટલે આશ્ચર્ય કીધું, આ આશ્ચર્ય મોટું આશ્ચર્ય. સંસારમાં વાઈફ સાથે રહી, વાઈફ સાથે પૈણા, છોકરા થયા, અને છતાં શુદ્ધાત્મામાં રહે કરે. ઓહો બાપ રે બાપ, એ ઇમ્પોસિબલ વસ્તુ. એમનો એટલો બધો નિશ્ચય અને જે અનુભવ થયો એની વાત જ ના કરાય સાહેબ. એટલે એના દર્શન કરવાનું કીધું ને, કે આના દર્શન કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, કરીએ જ જાઓ. એમને તમારું છૂટું પડી જશે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. હા તો થાય. કારણ કે કે છે બધા, પણ હવે આપણને જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ ન થતો ત્યાં સુધી આ બધું એમ લાગ્યા કરે કે ચાલું આટલું બધું કરીએ છીએ, પણ છે ક્યાં અંદર આનંદ જે આવવો જોઈએ એ તો મળતો જ નથી ના, હજી. પ્રતીતિ છે. હવે લક્ષ થવું પડશે. પ્રતીતિ થઈ, લક્ષ થાય. દાદા શું કે છે કે તમે કોઈ વૈદ પાસે કે કોઈ ડોક્ટર પાસે જાઓ ને, અને હા. 2-4 વખત જાઓ અને તમને મટી જાય એટલે તમને પ્રતીતિ બેસે કે આ માણસ સારો છે. સારું છે, બરાબર. હા, પણ હજુ એનો પૂરેપૂરો અનુભવ થયો નથી. હા, નથી. તો પછી દાદાએ જેમ આટલું બધું આપી દીધું તો પછી પૂરેપૂરો અનુભવ બી આપી જ દેવો જોઈએ ને. તો પછી કર્મો કેવી રીતના ખપે તમારા? હા, એ વાત પણ છે. એટલે દાદા કે પાકું કરો. તમે જે તમારું કાચું છે એ પાકું હા, કરવા માટે આજ્ઞા આપી છે. હા, બરાબર છે. ખ્યાલ કે જે વસ્તુ ન મળે, ક્યારેય ન મળે, એ આપી છે. હા. શુદ્ધાત્મા પદ ક્યારેય મળે નહીં, એ પદ આપ્યું. મોટા મોટા આચરણ જે નથી પદ, તે આપણી પાસે છે. હવે કેવું થાય છે ખબર છે, આપણને મેકેનિકલ પેલું આપણે હવે પેલું રોજ સત્સંગમાં બધે આ જ શુદ્ધાત્મા સાંભળીએ છે ને, એટલે હવે હા, જ્યાં પણ જઈએ ક્યાંય પણ હોય તો હું શુદ્ધાત્મા છું પેલું બોલાતું ને, પણ અંદર રહ્યા જ કરે છે એ વાત રહ્યા જ કરે. પાકી. પણ એ પેલું એટલે મેકેનિકલ થઈ ગયું છે, પેલું બોલાયા કરે જાણે એક પેલું. ના, એ જાગૃતિ દિવસે દિવસે વધતી જાય છે. ઓ અને અચ્છા. જેમ જેમ તમને તમારી આ મન દેખાતું જશે, ભૂલ દેખાતી જશે, એમ ઓર જાગૃતિ વધશે. બરાબર. હા, બહુ સરસ. અને હા, જાગૃતિ વધશે ને એટલે તમારી નિર્વિકલ્પ દશા ખુલ્લી થાય. અને નિર્વિકલ્પ દશા ખુલ્લી થાય એટલે તો તમને આમ જાણે આસમાનમાં ફરતો હોય એવું લાગે. આઈ વિશ એવું ક્યારે થશે, ભગવાન દાદાને પ્રાર્થના જલ્દી થાય. થશે, ચોક્કસ થશે, ચોક્કસ થશે. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રેખાબેન. નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. सच्चिदानंद। सुबीर जी, अनम्यूट करिए साहब। जय सच्चिदानंद। प्रशांत जी, अभी आपने जो वर्तमान में रहने की बात किया ना, उसमें से मेरे को एक बहुत अच्छा सूत्र याद आ गया, जो હા, दादाजी की था है मेरे ख्याल से। હા, वर्तमाने बढ़ते ते भगवान। તે સદાશો જ્ઞાની. हाँ, ये उसका वर्तमान वर्ते सदाशो ज्ञानी, ज्ञानी हमेशा वर्तमान में रहते हैं। हाँ, लेकिन इसका जनरल लौकिक भाषा में वर्तमाने बढ़ते ते भगवान ऐसा बोला हाँ, हुआ है। ज्ञानी वही भगवान है, वो देहधारी परमात्मा है भाई। बराबर बराबर, मीनिंग तो एक ही है। हाँ, तो हाँ, वो वर्तमान वर्तमान में रहने का जो इम्पोर्टेंस बता रहा था ना, उसके हिसाब से बोल रहा था। हाँ, हाँ, हाँ। अरे बहुत, उसके वही, जैसे इम्पोर्टेंट वर्ल्ड में कोई नहीं है। बराबर। जितनी बात समझ में आएगी तो उतना ही वर्तमान में रह सकता है, नहीं तो ज्यादा वर्तमान में नहीं रह सकता वो। राइट राइट राइट। हाँ, और ये आपने एक अच्छा बोला जो मेरे को छू गया, जे अपना कहने का हिसाब, मतलब अपना जो ध्येय है उसके हिसाब से अगर चलता नहीं है तो उतना, मतलब सुबीर चलता नहीं है, मतलब सुबीर पार का है वो मालूम पड़ जाना चाहिए। ये अपना वो हाथ में मालूम नहीं है, है। वो पार का ही है। भले अपने हिसाब से हाँ, चले, लेकिन वो फिर भी वो पार का है, वो बात समझ जाने की है। हाँ, वो फॉर्म हो जाता है। मतलब हाँ, वो ये अपना हाथ में ये हाथ में नहीं है तो दूसरा कैसे हाथ में हो सकता है? हाँ, नजदीक का फाइल हाथ में नहीं है तो दूसरा वो कैसे हो सकता विचार है? को लागू पड़ता है, देखने को लागू पड़ता है, बोलने को लागू पड़ता है, खाना खाने के वक्त लागू पड़ता है, पैसा हम्म। कमाने के वक्त लागू पड़ता है। सब में लागू पड़ता है, लेकिन अपना इतनी जागृति नहीं कि समझ में ही नहीं आता है। राइट राइट राइट। हम चाहता है तो भी नहीं होता है, ऐसा बन जाता है। तो नहीं, वही, अभी जागृति बढ़ाने की बहुत जरूरत है, बहुत बहुत अभ्यास की जरूरत, बहुत समझने की जरूरत है अभी। बराबर। ठीक है, अच्छा, दूसरा, हाँ, दूसरा बोलिए। प्रश्न जी लास्ट में, मैं हाँ, मेरा एक वीकनेस जाहिर कर रहा हूँ। मैं एक्चुअली बचपन से बहुत रीडिंग हैबिट था, मतलब क्या मेरे था? को रीडिंग रीडिंग बांचने का। हाँ, हाँ, वो मेरे को, मतलब आप जो बोलते हैं ना ब्रिलियंट स्टूडेंट, उस हिसाब से मैंने बहुत ये करता था। और उस हाँ, हिसाब से मेरे को
मतलब एजुकेशन में काफी फायदा भी मिला। स्कूल में बर मतलब हाँ वो हुआ, फर्स्ट हुआ, कोई कॉलेज में हम्म फर्स्ट हुआ, ये यूनिवर्सिटी में फर्स्ट हुआ। ये बहुत हम्म सालों तक ये चलता रहा है। इवन दादा के ज्ञान की पहले भी मैंने बहुत हम्म, धार्मिक पुस्तक बांटता था। तो और बरोबर। उसमें से जो भी अपने अपने हिसाब से जो सामने जो भी अब लौकिक गुरु मिलता था उस हिसाब से जो भी लाभ मिला मिला। लेकिन हाँ अभी धीरे धीरे वो मेरे को रीडिंग हैबिट ऑलमोस्ट खत्म हो गया, और उसकी जगह पे सुनने का हैबिट उसके सामने प्रोपोर्शनली बढ़ गया। तो डे साहब, हाँ बोलिए बोलिए। हाँ, तो ये मेरे को पूरा बोलते हैं ना जे यू हो गया, जे बाजने का था उसको डाउन करके अभी सुनने का ज्यादा हो गया। नहीं, ये क्यों इसलिए हुआ? इसमें इसमें ऐसा है डे साहब, मेरे को भी पढ़ने में जबरदस्त इंटरेस्ट था। बड़ी बड़ी बुक मैं एक दिन में खत्म करता था। हम्म। लेकिन उसके पीछे थ्रस्ट था, आपका थ्रस्ट। हाँ हाँ। अभी वो थ्रस्ट अपने को मिल गया जो चाहिए था वो। बराबर। तो अभी पढ़ाई बहुत मन नहीं करता है अभी, क्योंकि पढ़ाई में वो हाँ चीज नहीं है अभी। बराबर बराबर। समझ में आया ना? हाँ 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 हाँ। हाँ, तो अभी वो चीज जो पढ़ाई का डेवलप हो गया है वो अपना क्या करने का, तो फाइल नंबर 1 को पढ़ने में डाल देने का। शक्ति तो डेवलप है पढ़ने की, राइट राइट। लेकिन फाइल नंबर 1 को पढ़ने का अभी। हाँ हाँ, सबसे बड़ा ख्याल में चौकड़ी आया? वही है। और दूसरी बात है कि सुनने का क्यों है, तो कि भाई वो अपने से आगे है करके तो अपने को भी काम लग जावे, इसलिए हम्म। सुनने का है। नहीं तो सुनने का बुनने का कुछ नहीं होता है। हाँ 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 हाँ। ख्याल में है ना? इसलिए फाइल नंबर 1 को पकड़ो, उसको पढ़ो ज्यादा से ज्यादा। राइट राइट। कि को अच्छा खाना आया तो कैसे विचार आते हैं, बुरा खाना आया तो कैसे विचार आते हैं, कितना खाता है, कम खाता है, ज्यादा खाता है, कैसा एडजस्टमेंट लेता है, वो सब खुद की स्टडी करो, खुद का अभ्यास राइट। करो। बहुत बराबर। मजा आएगी, बहुत मजा आएगी। ओ हो, इतनी मजा आएगी कि साला कितना घोटाला किए, कितने घोटाले किए, समझ में आएगा फिर। बराबर। ख्याल में है ना? राइट। क्योंकि मेरे को कोई कोई आप तो पुत्रो हम्म, मेरे को भेजता है कुछ ना कुछ, तो वो हाँ पढ़ने का इतना मतलब सॉरी टू से इतना इंटरेस्ट नहीं होता है। और हाँ कुछ ना कुछ जवाब उसमें देना पड़ता है, मतलब इमोशन डालना पड़ता है। चलो हाँ, ये वो तो राइट है ठीक है, ये। वो तो व्यवहार है ना, व्यवहार है ना। पिछला पड़गा पड़ता है ना, पिछला पड़गा पड़ता है। हाँ, तो मेरे बोले ये क्यों एकदम से कम हो गया पढ़ने का, और नहीं, क्यों पड़गा वैसा उसके। पड़गा पड़ रहा है, पड़गा पड़ रहा है। हम्म। अपने को जो अच्छा लगता है मैं दूसरों को भेजता हूँ, तो फिर दूसरा भी जो उसको अच्छा लगे वो मेरे को भेजेगा। मेरे को लगता है क्यों भेजता है मेरे को। ख्याल में है ना? बराबर। तो वो तो राइट ठीक है, राइट। वो तो समझे, बड़ी बात नहीं है वो। आज की तारीख में सबसे बड़ा चपरी सुबीर है। हाँ, सबसे बड़ा, बस 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 बस। उसको ही बस बचो सब, बस। वही मेन चौपड़ी अभी अपनी। आपकी बराबर। हाँ, बहुत सरस उसको बहुत सरस। उसको पूरा पढ़ लिया तो अपना काम बन गया। राइट राइट जितना राइट। पढ़ोगे उतना छूटा होते जाओगे। हाँ बराबर। ठीक है। बहुत सरस। जय सच्चिदानंद। सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद। જય સત્યાર સર. ફોર એ ચેન્જ હું પણ પૂછું છું ક્વેશ્ચન. બોલો બોલો. સાહેબ, એક જ મિનિટ. એક પેરેગ્રાફ શેર કરવું છું જે અક્રમ વિજ્ઞાન 1988 નું છે, હા એમાં હતું. આમાં જે આ છે ને કરેક્ટનેસ, હા, વંચાઈ સાહેબ તમે વાંચો છો કે હું વાંચું? ના બોલો બોલો. અક્રમ માર્ગમાં, એક જ મિનિટ, અક્રમ માર્ગમાં કોઈને વટવો પડે તેવું નથી. વઢવો પડે તેવું નથી. હમ કારણ કે હું જાણું કે આ માણસ આવું કરે છે, તેવું કરે છે. ઘણા ખરાને હું જાણું છું, પણ હવે એના ઘરના માણસો કહે છે કે દાદા હજુ તો આમનો આ સ્વભાવ જતો નથી. હા ત્યારે ત્યારે મારાથી એને સમાધાન તો કરાવવું પડે ને. હમ હવે પેલા માણસને પૂછું કે તારે જાગૃતિનું કેમનું છે, હમ ત્યારે એ કહે જાગૃતિ રહે છે પણ આમ હમ બની જાય છે. હા એટલે હું જાણું કે આનું કેરેક્ટર લાઈન પર છે.
પણ એના ઘરના માણસને પાછું સમાધાન કરાવવું પડે. હવે આમાં રાઈટ. આનું કેરેક્ટર લાઈન પર છે એટલે શું કહેવા માંગે સાહેબ? કેરેક્ટર એટલે શુદ્ધાત્માની લાઈન પર છે એમ. કેરેક્ટર એટલે બરાબર. બહારનું કેરેક્ટર નહીં. ઓકે ઓકે, એટલે આપણી આ મોક્ષની લાઈનમાં છે, મોક્ષના માર્ગમાં છે, મોક્ષની લાઈન પર છે એમ. મોક્ષના માર્ગમાં છે. હા, એટલે કે શુદ્ધાત્માના પક્ષમાં છે એમ. બરાબર છે. શુદ્ધાત્માના પક્ષમાં હોય એને નિશ્ચય કેરેક્ટર કહેવાય, અને પૂતગલના પક્ષમાં હોય તેને વ્યવહાર કેરેક્ટર કહેવાય. બરાબર છે. એટલે જે થઈ જાય છે તેને ગમતું નથી, એ બહુ મોટી જાગૃતિ કહેવાય. નથી ગમતું ને, માણસને તો થઈ જાય તો ગમતું હોય છે, તો એની જાગૃતિ એમ કે છે કે આ બરોબર નથી. બરાબર ખ્યાલ ગયો ને? એટલે એને વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર બંને લાઈન પર છે એમ. એટલે ખરા માર્ગ પર છે. ખરા માર્ગ પર છે. ઓકે ઓકે ઓકે. ખ્યાલ આવ્યો ને? કોઈ મારાથી કે તમારાથી કોઈ સ્ત્રી પર દ્રષ્ટિ પડે તો તરત જ તમે કે આ ચાલુ બની જાય, પણ આ ના હોવું ઘટે. બરાબર છે. એ જે તમે ના હોવું ઘટે બોલે એટલે દાદા સમજી જાય કે આને જાગૃતિ રહે છે કે આ ના હોવું ઘટે, એટલે સમજી જાય કે આ બધું બરાબર છે, ચાલો. બરાબર છે. એટલે હવે જે થઈ જાય છે તે પાછલી જે બધું ફીડબેક કરેલું પાછલું ભરેલું છે તેના આધારે થઈ જાય, એ તો નીકળ્યા વગર રહે નહીં. બરાબર છે. અને આજે તમારી સમજણ બદલાઈ ગઈ છે એટલે આજે જાગૃતિ આવી છે, તો કે રાતોરાત થોડી બદલાઈ જાય. કરેક્ટ. એટલે આજે જે થઈ જાય છે તેના ખૂબ પ્રતિક્રમણ કરવાના કે આ ન હોવું ઘટે કોઈ પણ હિસાબે. બરાબર. ને એમ પ્રતિક્રમણ કરતા જાઓ ને એમ કરતા કરતા એ ઓગળતું જાય. બરાબર. એટલે રોફ ના મારે, ઇન શોર્ટ રોફ ના મારે. જે થઈ જાય છે એનો રોફ ના મારે. થઈ જાય ને રોફ મારે ને તો એ કરેક્ટ ના કહેવાય પાછું. બરાબર છે, એનો પક્ષ ને લે. હા, પણ જો હવે પાછું આગળનું આ લખે છે પ્રશ્ન કરતા, પણ સ્વભાવમાં ફેર તો પડવો જ જોઈએ ને દાદાજી. હા, તે પડી જાય છે બધાને. આ જ્ઞાન આપ્યા પછી તમારો જે બધો સ્વભાવ છે એ રિઝર્વર ના પાણી જેવો છે, પાતાળી નથી. રિઝર્વર સમજાય છે તમને? ભાઈ, હવે નવી મોટરો પેટ્રોલની નાખતા નથી, પણ જે જૂની મોટી ટાંકી છે એ જેવડી મોટી ટાંકી હશે એ ટાંકી જેટલી ખલાસ થઈ જશે એટલે કોઈ કહે છે કે આજ તો 100 લોરીઓ ભરવા આવી તે ઉલટું ઓછું થશે, તે વહેલું ખલાસ થઈ જશે. એમાં તું શું કામ ગભરાય છે? ખ્યાલ આવ્યો ને? એટલે ભરેલો માલ છે તો નીકળ્યા વગર રહેશે નહીં સાહેબ. બરાબર છે. પાતાળી એટલે કન્ટિન્યુઅસ આવે એટલે અનલિમિટેડ. હા, અને રિઝર્વર એટલે લિમિટેડ. લિમિટેડ. બરાબર છે. બરાબર છે. ખાલી જ કરવાનો હતો ને. કોઈ કહે છે કે આજે તો આમણે આવું કર્યું, તે અલ્યા એટલું ઓછું થઈ ગયું, પછી માલ છે એટલું જ એ કરવાનો છે. આ તો જેટલો ટાંકીમાં ભરેલો માલ છે એ જેટલું વધારે નીકળી જશે એટલું વહેલું ખાલી થશે, ઓછું નીકળશે એટલે ટાંકી મોડી ખાલી થશે. બરાબર છે. પાછું જો પછી કે પાછો હું પૂછી જાઉં, નાડી જોઈ લો કે જ્ઞાન મૂળ જગ્યાએ છે કે કેમનું છે. આ જ્ઞાન ખસે એવું નથી. એને દાદા ઉપર ભાવ જોઈએ. દાદા ઉપર ભાવ છે તો જ્ઞાન ખસવાનું નથી. પ્રકૃતિ એટલી જોરદાર ચાલે છે ને તે જ્ઞાન પણ એટલું જ જોરદાર ચાલે. એટલે દાદા કીધું ને, વઢવાની જરૂર નથી. પ્રજ્ઞા અમારી એટલી બધી કામ કરે છે કે વાત નહીં કરવાની. બરાબર છે. બરાબર. અચ્છા, હજી આગળ એક છે, હું તમને. હા, બોલો બોલો. એક જ મિનિટ. કોઈ ખોટું કરે ત્યારે એક મિનિટ. હા, આજે કોઈ ખોટું કરે ત્યારે એમાં જે છે ને કાતરની વાત આવે છે ને, એટલે આ વાંચો સાહેબ. ક્યારેક મને બહુ ક્રોધ આવે છે. ખરું ખોટું કરે તે આત્મા નથી હોતા, આ ક્રિયા એમાં આત્મા કરતા નથી અત્યારે. આ ભાઈએ એમને ઘેર ગાઢ બાંધી હોય, પણ અહીંયા આપણને ગાઢ નહીં બાંધી હોય ત્યાં સુધી આપણને શું. એમને ઘેર ગાઢ બાંધતા હોય આપણા માટે તો, અને અહીં આવે ત્યારે આપણે કહીએ કે તમે મને ગાઢ બાંધી છે, ત્યારે એ કહે ના, મારે તમને શું કામ ગાઢ બાંધવી. તો પછી એ જોખમદાર છે તો જોખમદાર તો નથી ને. પછી પ્રશ્ન કરતા, આપણું બુરું નહીં કરતા હોય પણ બીજા કોઈનું પણ બુરું કરતા હોય ને તો આપણને એમ લાગે કે આ ખોટું કામ કરે છે તો મનને રૂચતું નથી. હા, પછી દાદા એ રૂચે નહીં એ વાત ખરી છે. એ તો પહેલાની પ્રકૃતિ છે કે આપણે ચંદુભાઈને કેવું જરા ધીમે રહીને કામ કરજો, ઉતાવળ ના કરશો, પહેલાની રીતે હવે કાતર ના ચલાવશો, કાતરમાં ફેર કરો
એમ. હમ. તે શું પૂછ્યું તમે? એટલે આમાં જે પેલા જે વાત કરે છે અને આ પછી ચંદુભાઈ પર આવી ગયા એટલે અને કાતરની વાત કરે છે, બરાબર સમજાયું નહીં મને. કાતર એટલે છૂટું પાડવું, ઓલાને હળગાવી આપવું. એટલે આપણે હું કઈક વાત કરતો હોઉં કોઈક હા. આપતો પુત્ર માટે, તો તમે હમ. સાંભળ્યો હોય તો તમે એ હમ. આપતો પુત્રને કહો કે પરેશભાઈ આવું બોલતા હતા. હમ. હમ. એ કાતરનું કામ કર્યું, એ પહેલાની પ્રકૃતિ કામ કરે છે. હવે તમને ગમતું નથી પણ તમે બોલી નાખ્યું, શું કરવાનું? હમ. 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 ત્યારે કાતર એટલે છૂટું પાડવાનું, કાપવાનું કામ કર્યું, સામેવાળાને હળગાવ્યા તમે. બરાબર. જો હજી આગળ છે, પણ તમે તો કાતર જ બાજુએ મૂકી દેવાની વાત કરો છો ને. તમે કાતરનું હા, કહેતા જ નથી. કહેતા જ દાદાશ્રી નથી. દાદાશ્રી કહે છે ના, બાજુમાં મૂકવાનું નહીં. કાતર જો વાપરતા આવડે તો વાપરો, નહીં તો બાજુએ મૂકો. એટલે આપણે આ વાણી વિશે વાત કરે છે. નહીં તો હા, કાતર એટલે વાણી વિશે ને, નહીં તો આ હા. કટિંગ જુદી જાતનું કરવાનું છે. હા. અમે કાતર વાપરીએ, તમને બધાને વાપરવાની ના કહીએ, કારણ કે હા. તમને વાપરતા આવડે નહીં, એટલે ના પાડીએ ને કહીએ કે કાતર બાજુએ મૂકી દો. કાતર બરાબર. એટલે શું? તો કે આપણે જયારે કપડું આપીએ ને ઓલા ટેલર ને, તો એ હમ. આપણા શેપ પ્રમાણે કાપે, બરાબર. મૂર્તિ ઘડે, બરાબર. અને આપણને કરતા ના આવડે એટલે વાંકું હમ. ચૂકું કરી નાખીએ, હમ. 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 એટલે એનો અહંકાર દુભાઈ જાય. બરાબર છે. બરાબર એટલે છે. આ તો શેપઅપ માટે કે છે કે અમે કાતર આવી રીતના વાપરીએ. બરાબર છે. એટલે જે કાપવાનો ભાગ તે કાપે અને ના કાપવાનો ભાગ ના કાપે. ન આપણને કાપે. એવી જાગૃતિ ના રહે. ના રે, બરાબર છે. આપણે તો ગમે તેમ વેચી નાખીએ. હા, આપણે એવું ના જોઈએ. એટલે કે છે કે અમે કાતર વાપરીએ તે કેવી રીતે વાપરીએ, તો કે એને નુકસાન કરનારો ભાગ હોય તે કાઢી નાખીએ, અને જે બરાબર. કામનો ભાગ છે તે રહેવા દઈએ એમ. બરાબર. સરસ. ખ્યાલ આવે ને? હાજી, હાજી. અદ્ભુત વસ્તુ છે સાહેબ. આ એક એક શબ્દ વાંચીએ ને તો આમ અહો 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 થઈ જાય. બરાબર. આપણે બીજા કોઈનો પ્રશ્ન છે નહીં સાહેબ. આપણે અહીંયા પૂરું કરીએ સાહેબ. તમે ચાલો, ત્રિમંત્ર બોલાવો, હું ફોલો હા, કરું છું સાહેબ. ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવપણાસણો, સવ્વ પાવ પણાશણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.